જય જિનેન્દ્ર જીતુભાઈ, આજે શુક્રવાર તારીખ 8/21, ચર્ચા 61, ગાથા 49, અવ્યક્તનો બીજો બોલ. આજે આપણે ટાઈમ રહેશે તો 35 જોઈ લઈએ. હા, એની સાથે લેશું. હા, બીજા બોલ. હા, જય જયેન્દ્ર, ભાનુબેન, રજનીભાઈ, લતાબેન, ઇન્દિરાબેન, બીજા જે કોઈ જોડાયા હોય. હા, સર, જય જયેન્દ્ર. આપણે સમયસાની સાજા કરીએ છીએ. એમાં આપણે 49ની ગાથા ચાલે છે. એના અરસના ને બધા બોલ તો આવી ગયા. અવ્યક્ત શરૂ કરેલો છે અને એમાં પહેલો બોલ આપણે લઈ લીધો છે. આજે આપણે બીજા બોલથી સાથે શરૂ કરીએ છીએ. બીજા બોલનું શું કહે છે આચાર્યજી કે કસાયોનો સમૂહ જે ભાવક ભાવ વ્યક્ત છે તેનાથી જીવ અન્ય છે, માટે અવ્યક્ત છે. હવે અહીંયા કસાયોનો સમૂહ લીધો અને પહેલા બોલમાં 6 દ્વેષરૂપ લોક લીધો. તો 6 દ્વેષરૂપ લોકમાં કસાયોનો સમૂહ આવે કે ન આવે? તો આવી જ જાય ને. એમાં 6 દ્રવ્ય અને એનો સમૂહ એટલે એમાં દ્રવ્ય ગુણ પર્યાય બધું જ લીધેલું છે. તો પણ અહીંયા ખાસ જુદો પાડી અને આચાર્ય બે કસાયનો સમૂહ લીધો. કારણ કે જે 6 દ્રવ્ય સમૂહ લોક કીધો ને એ તો પર્યાયથી ભિન્ન છે બધું. જયારે કસાયનો સમૂહ છે ને એ તો એની પર્યાયની વિપરીતતા છે ને. તો એટલે અહીંયા એને જુદો પાડીને લીધો છે એક. અને બીજું, મૂળ જે અનાદિથી સંસારમાં રખડવાનું મૂળ વિક્ષેત્ર જે કહેવાય ને, બીજા બધા મેયોમાં પણ પોતાપણું નાતે બધું છે, સપરનું વેદનાનો અભાવ નાતે, પણ મૂળ તો એને રાગાદી જે કસાયનો સમૂહ કેવો છે ને એમાં એને એકત્વ બુદ્ધિ એનેથી જ એને પોતાનું અસ્તિત્વ માન્યું છે. એટલે અહીંયા એ કસાયોનો સમૂહને એટલા માટે અહીંયા ખાસ જુદો બોલ પાડીને અવર્તમાન જે 6 હેતુ આપવા છે એમાં એક હેતુમાં આને જુદો પાડીને કીધો છે. ડ્રોપ થઈ ગયા જીતુભાઈ? રજનીભાઈ? હેલો રજનીભાઈ, કે એ લોકો બે ડ્રોપ થઈ ગયા. લતાબેન, એમને મેસેજ મોકલો તો રજનીભાઈ ને. હા, ચોક્કસ, હમણાં મોકલો. મારે પણ અહીંયા અવાજ બંધ થઈ ગયો છે. જીતુભાઈ ને સાથે જ્યોતિબેન, જીતુભાઈ ને કેજો કે અવાજ નથી આવતો. હા, એ મેં કીધું એમને. હા, સારું, તમે છો. નહીં તો શું થાય કે ઓલી બાજુ એ લોકો બે ઘણી વાર એવું ક્યારેક થાય કે ઈ બે સાંભળતા હોય ને અહીંયા આપણે મારું પણ અહીંયા અવાજ બંધ થઈ ગયો. તો રજનીભાઈ પાછા કરશે. હા, કીધું રજનીભાઈ ને. રજનીભાઈ નો અવાજ નથી આવતો એટલે કોણ સ્ટોપ થઈ ગયું. મેસેજ મોકલાવ્યો છે પણ એમનો કઈ જવાબ નથી. ખ્યાલ આવ્યો છે કે નહીં ખબર નથી. હા, રજનીભાઈ નો પણ નથી આવતો અવાજ. ઓકે, મારો વોનેજ આઉટ ઓફ થઈ ગયેલો, ઇન્ટરનેટ નું આવેલું. ના, ચાલુ થઈ ગયું પણ સમથિંગ વેન્ટ રોંગ. આઈ ડોન્ટ નો. I was disconnected, but I'm okay now. So, લેવું ને જીતુભાઈ ને? હાજી. ઓકે. એમનો નંબર નથી મારી પાસે, પછી તમને સગવડ હોય ત્યારે. હા, હું ને કે તમને એનો આ તો શું છે કે ક્યારેક આપણને એવું થાય ને. હા, જરૂર પડે ક્યારેક. હું તમને ઈમેલ કરું. ઓકે, નંબર તમારી પાસે છે ને? ગ્રુપમાં જ નંબર છે ને? એ નંબર રાઈટ? હા, બસ તો મારી પાસે. હવે જ્યોતિબેન. હા, જ્યોતિબેન છે? હાજી. હા, એમનો ફોન એમને કહો કે મૂકી દે, હું એમને ફરીથી કરું છું. એમનો ફોન બંધ કરે.
જીતુભાઈનો. જીતુભાઈ કહો કે ફોન બંધ કરે એમનો. હા, તમારું ફોન બંધ કરો. રજનીભાઈ ફરીથી કરે છે. ફરીથી લાવું છું. હા, ઓકે 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 ઓકે. એક મિનિટ. હા, એક મિનિટ. ભાનુબેન કહેજો ને નર્સ ચાલુ કરે. ભાનુબેન, ઓલું કાઢી નાખે. ભાનુબેન એમ કે હા, બરાબર છે, બરાબર. જય જિનેન્દ્ર જીતુભાઈ, આજે શુક્રવાર તારીખ 8/1/21, ચર્ચા 61, ગાથા 49, અવ્યક્તનો બીજો કોલ આપણે આજે લઈએ છીએ. આપણે શરૂ કરીએ. હાજી હા, જય જય ભાનુબેન, રજનીભાઈ, લતાબેન, ઇન્દિરાબેન ને બીજા જે કોઈ સાગરની જોડાયેલા બધાને જય જિનેન્દ્ર. આજે આપણે સમયસર ને 49 ગાથાનું સ્વાધ્યાય આપણે ચાલે છે. એમાં અવ્યક્તના બોલ સુધી પહોંચ્યા. પહેલા બોલની સ્વાધ્યાય કરી છે. હવે આજે આપણે બીજા બોલથી એનું સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. હવે બીજા બોલમાં શું કહે છે કે કસાયનો સમૂહ જે ભાવક ભાવ વ્યક્ત છે તેનાથી જીવ અન્ય છે, માટે અવ્યક્ત છે. તો એને પેલા એક તો પ્રશ્ન એવું છે કે અહીંયા ભાવક ભાવને જુદો કેમ બીજા બોલમાં, કસાયનો સમૂહને જુદો કેમ પાડ્યો બીજા બોલમાં? કારણ કે એ તો લોકાલોક છે, જ્ઞેય છે, એમાં આવી જ ગયો છે. કારણ કે લોકાલોક પછી તો બહાર છે ને આ ભાવક ભાવ, તો કે આવી ગયો છે. પણ એમાં શું છે કે એ લોકાલોકની જે પર્યાયો છે ને, જે જ્ઞેય રૂપ, એ તો પ્રદેશથી પણ ભિન્ન, એટલે કે સર્વથા ભિન્ન જ છે. તો એટલે અને અહીંયા સમજાવવા, અહીંયા પોતાની પર્યાયથી ભિન્નતા, ભલે લોકાલોક પણ આવી ગઈ કસાયનો સમૂહ, પણ એ પોતાની પર્યાયમાં વિકારી ભાવ છે ને. આ મિથ્યાત્વ ભાવ કહો કે વિકારી ભાવ કહો, એ બધું પોતાની પર્યાયમાં છે. એટલે અહીંયા એને જુદું પાડીને ખાસ લીધું છે. અને એની પાછળનું મૂળ પ્રયોજન એમ લાગે છે કે જ્ઞેયમાં એકત્વપણું, સોપરના ભેદજ્ઞાનનો અભાવ છે, એ તો મિથ્યાત્વનું કારણ છે જ. પણ રાગાદીમાં એકત્વપણું જે છે ને, તો એ મિથ્યાત્વનું મૂળ્યું છે. કારણ કે સમયસર શરૂ કરતા આચાર્ય દેવે ભાવ કર્મથી રહી ભગવાન આત્માથી શરૂઆત કરી. પહેલા જ બોલમાં, પહેલા જ શબ્દથી. એને જ્ઞેયથી ભિન્નતાની વાત નથી ત્યાં ઉપાડી. તો એ પછી આગળ ત્રીજા કળશમાં લીધું ચિત્ત ચૈતન્ય મૂર્તિ એમ કરીને આ બધું કાઢી નાખ્યું જ્ઞેયોને. પણ પહેલા કળશમાં પહેલો શબ્દ જે ટીકાનો લખો ને, એમાં નમઃ સમયસારમાં ભાવ કર્મથી રહેતી છે. એટલે ભાવ કર્મ છે ને, એ રૂપ જ પોતાને માને છે. ઓલામાં પોતાપણું કરે છે અને આમાં હું છું, એટલે ઓલાને પોતાનું માને છે. જેમ કે પુત્ર મારો, હું પુત્ર મારો અને શરીર હું, એ બેમાં જેટલો ફેર પડ્યો ને, એ વધારે અહીંયા નીકળતા છે શરીર હું માં, અને ઓલો મારો છે. એમાં જે જ્ઞેયોમાં મારાપણું કરે છે, મારાપણું કરીને એકત્વ કરે છે. જયારે અહીંયા કસાયો છે ને વિકારી પરિણામ અથવા મિથ્યાત્વાદી, એમાં તો એ અનાદિથી હું પણ એનાથી જ પોતાનું અસ્તિત્વ માને છે. એટલા માટે અહીંયા એ કસાયનો સમૂહનો જુદો પાડીને આ બોલ લીધો છે. અને દાખલા આમ તો 32 ને 36 આવી ગયું, આપણે હમણાં વાત થઈ એ પ્રમાણે કે એમાં એ ભાવક ભાવનું વાત આવી ગઈ. અને 36 તો વળી 17 પ્રકારના બધા બોલ લઈ લીધા સ્પષ્ટતા કરીને કે ભાવક કર્મનો ભાવ એમ કરીને. અને પેલી આમ તો આખા સમયસારમાં છે ને, સમયસાર એટલે સમયસારનું બીજું નામ આપણે સમજવું હોય ને, તો ભાવ કર્મથી ભિન્ન ભગવાન આત્મા બતાવનારું આ શાસ્ત્ર છે. એટલે અહીંયા કસાયનો સમૂહ એ રીતે અહીંયા લીધો છે, ભાવ કર્મથી ભિન્ન. તો અહીંયા ભાવ કસાયનો સમૂહ કોને કેવો? તો કે ભાવ કર્મના નિમિત્તે, એટલે સત્તામાં પડેલા કર્મ કાંઈ કરતા નથી, પણ સત્તામાં પડેલા કર્મના ઉદય જે થાય છે ને, એના નિમિત્તે જીવમાં છે ને, ચાહે તો શુભ ભાવ હો, એ ગમે એવો ઉત્તર શુભ ભાવ હો કે અશુભ ભાવ હો, એ બધું કસાયનો સમૂહમાં જાય છે. એટલે મિથ્યાત્વ વાળો ભાવ છે એ બી કસાયના સમૂહમાં જાય છે. અને જ્ઞાની થઈ ગયા પછી પણ શુભ કે અશુભ જે ભાવ હોય છે એ પણ બધી કસાયોના સમૂહમાં જાય છે. અને એ બધું વ્યક્ત છે, પ્રગટ છે, સ્થૂળ છે. એટલે એનાથી અન્ય જીવ છે. કારણ કે અવ્યક્ત પરમાર્થ જીવ બતાવો છે ને, પરમાર્થ જીવને આપણે સામાન્ય રીતે સમજવું ને આ અવ્યક્તના બોલમાં બેસાડીને, અથવા તો ખાસ કરીને આ બીજા બોલમાં, તો પ્રમત અપ્રમત રહી
જ્ઞાયક ભાવ બતાવો છો ને એટલે પર્યાયથી રહે. તો અહીંયા ભાવક ભાવ છે ને એ બધી પર્યાયો છે, એ પર્યાયોથી ભિન્ન છે, હું માટે અવ્યક્ત છે, એમ અહીંયા બીજા બોલમાં સમજાવવાનું છે. તો કે એ કસાયના સમૂહમાં આપણે શું લેવું? તો કે બધા જ બોલ આવી જશે. બધા બોલ કહેતા જીન મંદિર આપણે બનાવીએ, આ તો શું આપણા મનમાં એમ રહેતું હશે કે આવા કામ તો આવા ઉત્કર્ષ ભાવ તો હોવા જોઈએ, આપણે કર્યા એની પ્રસન્નતા હશે, પ્રસન્નતા હોય, ભાવનાની દ્રષ્ટિએ બધું હોય. અહીંયા અભિપ્રાયની મુખ્યતાથી આખો આ ગ્રંથ છે. એટલે આ બોલમાં પણ એ અભિપ્રાયથી સમજાવવું છે. તું જીન મંદિર બંધાવ કે મંદિરમાં પ્રતિષ્ઠામાં મુનિરાજને પ્રથમ આહારદાન કર, કે 5મા ગુણસ્થાને હોય તો શુભ આચરણ હોય, અને મુનિરાજ 7મા ગુણસ્થાને હોય તો એને મહાવ્રત આદિ હોય. એ બધું કસાયના સમૂહમાં જાય છે. એટલે ગુરુદેવ તો કહેતા હતા કે તીર્થંકર જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય ને એ પણ ગુરુદેવ એને 20 વૃક્ષમાં નાખતા હતા. 20 કુંભકો, 20 વૃક્ષકો બધું તે એ કસાયોના સમૂહમાં જાય છે. અને એ વ્યક્ત છે, પ્રગટ છે, એનું પરિણામ છાજ કરે છે. અને ખરેખર અહીંયા જે ભાવક ભાવ છે ને એ તો વ્યક્ત કહેતા ઇન્દ્રિય ગોચર છે. અહીંયા અવ્યક્ત બતાવું છે ને, અવ્યક્તની વ્યાખ્યા શું કરી? રજનીભાઈ તે વિશે પૂછ્યું હતું કે અવ્યક્તમાં તો કે ઇન્દ્રિયોથી અગોચર છે, ઇન્દ્રિયો દ્વારા જાણી નથી શકાતો. એટલે કે ઇન્દ્રિયોથી અગોચર એવો અવ્યક્ત બતાવો છે. તો વ્યક્ત એટલે શું છે કે ઇન્દ્રિયથી ગોચર. એટલે અહીંયા ભાવક ભાવ છે ને એ બધા પ્રકારના કસાયોનો સમૂહ છે ને એ ઇન્દ્રિયોના માધ્યમથી, એમાં છે ને દ્રવ ઇન્દ્રિયનું નિમિત્તપણું છે. જાણનારી તો પર્યાય પોતાની જ છે અને એના ઉપાદાનના સામર્થ્યથી જ એને જાણે છે. પણ એ જાણનારી જે પર્યાય છે ને એ પર સત્તાવલંબી છે, એટલે એમાં પરનું અવલંબનપણું છે. એટલે એ જેટલા વ્યક્ત ભાવો છે ને એ પરના અવલંબનપણે છે. એટલે એ પ્રગટ થાય છે, પણ પરના અવલંબન એનું જ્ઞાન થાય છે. તો કે અહીંયા જે અવ્યક્ત છે ને એ ઇન્દ્રિયનો વિષય જ નથી, અતિન્દ્રિય છે, એટલે એનાથી અન્ય છે, જુદો છે, માટે અવ્યક્ત છે. એમ કરીને બીજા બોલમાં અવ્યક્તની વાત કરી છે. વિશ્વરક્ષ એટલે શુભ ભાવ છે ને એ બધો સંસાર ભાવ છે. તીર્થંકર ગોત્ર બંધાય ને એ પણ વિશ્વરક્ષ હોય. હા બોલો ભાનુભાઈ. આ કષાયનો સમૂહ બધો તો આપણને ઇન્દ્રિય ગોચર, તમે કીધું કે બધું ઇન્દ્રિય ગોચર છે, એટલે ઇન્દ્રિયોથી બધો તો કષાયનો મુક્તિ કષાય હોય એ જાણવામાં આવે, પણ અમુક તો આપણને એટલે આ કેવી રીતે લેવું? હા એ કહું હું. આપણે આમ ઉલટેથી વિચાર કરો કે જે કોઈ કસાય થાય છે, રાગ દ્વેષ મોહ આદિ, એ અતિન્દ્રિય જ્ઞાન થી થાય ખરો? અતિન્દ્રિય જ્ઞાન કોને કે? જ્ઞાનની સન્મુખ થયેલું જે જ્ઞાન હોય, એટલે કે અનુભવ થયા પછી તો નિર્વિકલ્પ અનુભૂતિ. તો અતિન્દ્રિય જ્ઞાન વડે કસાય કોઈ પણ કસાય જણાય છે? કોઈ પણ તો એ અજ્ઞાન જ ન રહ્યું, મિથ્યાત્વ જ ન રહ્યું. જો અતિન્દ્રિય જ્ઞાન થી રાગ આદિ જણાતા હોય તો એ મિથ્યાત્વ કહેવાય શું કામે? એટલે એનો અર્થ શું થયો કે અતિન્દ્રિય જ્ઞાન થી નથી જણાતું. તો ક્યાં જ્ઞાન થી જણાય છે? તો કે ઇન્દ્રિય જ્ઞાન થી, કે જેમાં ઇન્દ્રિયનું અવલંબનપણું છે. એટલે આપણને ઘણી વાર લાગે છે કે આપણને ક્યાં ખબર પડે છે, પણ આપણે ક્રોધ થાય છે ને, સામેની વ્યક્તિનો ક્રોધ અથવા આપણો ક્રોધ, ભલે આપણે એમ થાય કે ચક્ષુથી નથી જણાતો આમ તેમ, પણ તોય મનથી, પણ મનના અવલંબનથી પણ આપણે જાણી શકીએ કે આનામાં અત્યારે કસાયના પરિણામ થઈ રહ્યા છે. તમને ખબર છે એક મહાન મુનિની કથા, શ્વેતવાહન મુનિ ધ્યાનમાં હોય છે, ત્યાં કોઈ એને નાની ઉંમર બહુ વૈરાગથી સાવ નાના છોકરાને રાજ સોંપીને એ લોકો એને દીક્ષા લઈ લીધી હોય છે મુનિ ઓલા મંત્રીઓના ભરોસે. અને પછી એ છોકરાઓને બધા બહુ હેરાન કરતા હોય છે, નાના બાળકો છે રાજા તરીકે તોય. તો એટલે ઈ કોઈ મંત્રી માણસો છે ને મુનિ રાજા કે નીકળ્યા કે જો ને આવા મુનિ ઓલા બાળકોની ઉપર બધું છોડી દીધું, ત્યારે હેરાન થાય છે. એવી વાત એને કાને પડીને તો એના પરિણામમાં એટલો બધો એને બોલો દ્વેષ ભાવ કે અણગમો ભાવ થઈ ગયો કે આચાર્ય એમ કે છે કે એ વખતે જો એને આયુષ્યનો બંધ પડ્યો હોય ને તો નરકનો જ બંધ પડે. અને આઈ થિંક 7મી સુધી છે, પણ ચલો નરકનો બંધ પડે એવો એને કસાય થઈ ગયો. તો એનો અર્થ શું થયો કે કઈ મિથ્યાત્વને યોગ્ય થઈ ગયો. તો બંધ નથી પડ્યો એટલે કઈ વાંધો ન આવ્યો, પણ એવો કસાય છે. અને પછી આવું થયું ત્યાંથી ઓલા ચક્રવર્તી કોઈ નીકળ્યા ને ભગવાનને પૂછ્યું કે આમ કેમ, તો કે તો પછી તરત જ ગયા એને ઓહો આને તો કસાયના પરિણામ છે. અને તરત જ એને પેલું સંબોધન કર્યું કે આનો ઉપયોગ પલટી ગયો અને તરત જ
શ્રેણી માંડીને મોક્ષ બી જતા રહ્યા. પણ એ ચેષ્ટા ઉપરથી, આ તો ભલે ભગવાને કીધું ને એવું બધું, પણ એ ચેષ્ટા જોઈને નક્કી થઈ જાય છે કે આ મુનિરાજની ચેષ્ટામાં અત્યારે ઉદ્વેગ છે. તો એ તો મુનિરાજની વાત કરી, પણ આપણા બાવે લઈએ તો આપણા પરિણામમાં આપણે કસાયનો ભાવ હોય ને, અણગમાનો ભાવ હોય, એ ભલે આપણને લાગે કે આપણે કઈ રીતે જાણ્યો, પણ એ ઇન્દ્રિય, એમાં ઇન્દ્રિયનું જ માધ્યમપણું છે, એ દ્રવ્યેન્દ્રિયનું જ છે. કારણ કે એ બધા જ ભાવો છે ને એટલા સ્થૂળ છે, એ પોતાના ઇન્દ્રિય અને વિભાવ ભાવ છે ને હંમેશા ઇન્દ્રિયજન્ય જ હોય, એ કોઈ દિવસ અતિન્દ્રિય હોય જ નહીં. એટલે ઇન્દ્રિયથી જન્મ, ઇન્દ્રિયના માધ્યમથી જ જણાતા હોય છે. એટલે તમને જેમ લાગે કે કયો આપણને બધા કસાય ભાવ ક્યાં ઇન્દ્રિયથી જણાય છે, બધા ભાવમાં ઇન્દ્રિયનું નિમિત્તપણું હોય છે. આપણને બોલું સૂક્ષ્મ લાગતું હોય ને એટલે પકડાય નહીં કદાચ કે કાનથી નહીં, પણ અમુક તો સ્થૂળ તો પકડાય. જેમ કે એની ભાષા હોય તો કાનથી પકડાય છે ને, ગુસ્સાવાળી ભાષા પકડાય છે. હા, પછી એની ચેષ્ટા તો કે આંખથી જણાય છે. તો એવું બધું નક્કી કરવા જાય તો આપણને ખ્યાલ તો આવે કે આ બધું પકડાય છે તો ઇન્દ્રિયના માધ્યમથી જ પકડાય છે. અને એટલા માટે અહીંયા જે ભાવ છે ને કસાયનો સમૂહ, એ બધાને વ્યક્ત કહેતા ઇન્દ્રિયગમ્ય છે, અને અવ્યક્ત છે ને એનાથી ભિન્ન છે. કારણ કે અતિન્દ્રિય ગમ્ય છે, અવ્યક્ત છે એ અતિન્દ્રિય ગોચર છે. એટલે અહીંયા પરમાર્થ જીવ બતાવો છે ને, તો પરમાર્થ જીવને એટલાથી જુદો પાડવો છે કે જે ઇન્દ્રિય ગોચર વ્યક્ત ભાવો છે એ કસાયનો સમૂહ છે, એનાથી આ ભિન્ન છે, માટે અવ્યક્ત છે. એટલે એ રીતે અહીંયા અવ્યક્ત. હા, જો આપણે આ વાત થઈ ને એના બેઝડ ઓન ધેટ આપણે એને બીજી રીતે જોઈએ કે આપણે વ્યાખ્યા કરવી હોય કે ઇન્દ્રિય જ્ઞાન કોને કહેવું અને અતિન્દ્રિય જ્ઞાન કોને કહેવું. તો ઇન્દ્રિય જ્ઞાન કોને કહેવું કે જેનો વિષય જ્ઞાયક હોય એનો, એટલે અતિન્દ્રિય જ્ઞાન. અને ઇન્દ્રિય જ્ઞાન કોને કે જેનો વિષય જ્ઞાયક ન હોય, આ બધા ભાવો હોય, તો સ્થૂળ વસ્તુ. એટલે એમ થઈ શકે ને કે એની વ્યાખ્યા જેવી થઈ ગઈ. તમે કહું ને કે અતિન્દ્રિય જ્ઞાન કશાયને નથી જાણતું, ઇન્દ્રિય જ્ઞાન કશાયને જાણે છે. જેનો વિષય નિર્વિકલ્પ વસ્તુ હોય એ અતિન્દ્રિય જ્ઞાન. જેનો કાં તો સ્થૂળ પદાર્થો હોય અથવા તો કશાય ભાવ હોય, એ ઇન્દ્રિય જ્ઞાન. એમ આપણે રિવર્સમાં લઈને ઇન્દ્રિય જ્ઞાન હોય છે. બરાબર છે, એ ઇન્દ્રિય જ્ઞાન એટલે ભાવ છે કશાયનો સમૂહ. આપણે એમ પણ લઈ શકીએ કે કેમ કે એ તો એ કશાય ભાવ આપણા જ્ઞાનમાં જણાય છે, એટલે આમ તો જ્ઞેય છે આપણા જ્ઞાનમાં, એટલે જ્ઞેય છે એટલે કે એ તો જ્ઞાયક નથી પણ એ જ્ઞેય છે, એટલે એવી રીતે લઈ શકાય. ના, એમ એટલા માટે ન લેવાય કે જ્ઞાયક પણ જ્ઞેય છે આપણા જ્ઞાનમાં. તમે જો જ્ઞેયની જ આપણે વ્યાખ્યાથી લઈએ કે જ્ઞાનમાં જ્ઞેય છે માટે આ કસાયનો ભાવ છે, એમ જ્ઞાયક બી જ્ઞેય છે. સ્વર્ગનય પરજ્ઞેય છે ને, પરજ્ઞેય છે ને એ હંમેશા એમાં 5 ઇન્દ્રિય અથવા મનનું નિમિત્તપણું હોય છે પરજ્ઞેયમાં. એટલે અહીંયા કસાયનો સમૂહ છે ને પરજ્ઞેયમાં નાખ્યો છે, વિભાવ ભાવ છે, અને એમાં ઇન્દ્રિયનું નિમિત્તપણું છે, એનું જાણવું થાય છે, એમાં ઇન્દ્રિયનું નિમિત્તપણું છે. એટલે એનાથી એ પુરવાર થાય છે કે કસાય ભાવ છે ને ખરેખર જીવ, પરમાર્થ જીવ જે છે ને એ જીવથી ભિન્ન છે. કારણ કે નહીં તો એ અતિન્દ્રિય જ્ઞાનનો વિષય હોવો જોઈએ. જેમ નાયક છે અથવા કોઈ પણ ઇવન નિર્મળ પરિણતિ છે એ બધું અતિન્દ્રિય જ્ઞાનનો વિષય છે. તો પછી આ ભાવક કર્મ એટલે કસાયો છે, દયાદાન, વ્રત આદિના કે શુભાવ કોઈ પણ પ્રકારના, એ પણ અતિન્દ્રિય જ્ઞાનનો વિષય થવો જોઈએ. જે રીતે નિર્મળ પરિણતિ અતિન્દ્રિય જ્ઞાનનો વિષય બને છે એ રીતે આ બી વિષય બનવો જોઈએ. પણ તો કે એ અતિન્દ્રિય જ્ઞાનનો વિષય નથી બનતો. એ તો કસાય ભાવ તો મિથ્યા દ્રષ્ટિને પકડાય છે, એને જણાય છે. એટલે એનો અર્થ કે ઇન્દ્રિય જ્ઞાનથી જણાય છે. એટલે માટે અતિન્દ્રિય જ્ઞાનનો વિષય હોય જે જ્ઞાયક, એટલે કે અવ્યક્ત ઇન્દ્રિય કેતા 5 ઇન્દ્રિય મન સાથે જ હોય. ઇન્દ્રિય મનમાં જુદું ન હોય. હાજી, હા, મન ને એટલે 5 ઇન્દ્રિય અને મન એ બંને સાથે જ હોય છે. જુદું 5 ઇન્દ્રિય ઉપરાંતનું છે મન, પણ એ બધાનું કાર્ય સાથે જ હોય. એટલે સાથે કહેતા કે જ્યાં ઇન્દ્રિયથી ન થતું હોય ત્યાં મનથી થતું હોય, જ્યાં ઇન્દ્રિયનું અવલંબન ન હોય તો ત્યાં મનનું અવલંબન હોય. જેમ ઓલું કહે છે ને કે પેલા 2 બોલમાં આપણે વાત થઈ હતી, રદ્દીભાઈને વધારે યાદ હશે
શું કહેવાય શબ્દ હું ભૂલી ગયો કે સ્થૂળ જે સ્થૂળ કસાયને જાણે છે વિભાવને વિકલ્પને અને ઓલાને નથી જાણતો. કયા વિકલ્પને? બે પ્રકારના વિકલ્પ કીધા ને ભાઈ? હું યાદ કરું છું ત્યારે બે પ્રકારના. મને શબ્દ અત્યારમાં નીકળી ગયો મગજમાંથી. આપણે જાણવામાં ક્યાં ક્યાં થાય તો કે એક પ્રગટ હોય જણાય અને એક અપ્રગટ હોય જણાય. બુદ્ધિપૂર્વક પકડાતા નથી આવે છે ને? હા, બુદ્ધિપૂર્વક હા શબ્દ નીકળ્યું. હા એટલે બુદ્ધિપૂર્વક ના અબુદ્ધિપૂર્વકમાં શું છે તો કે અબુદ્ધિપૂર્વકમાં મન તો છે જ. અબુદ્ધિપૂર્વકનો વિકલ્પ છે એ પોતાને ભલે જણાતો નથી પણ એમાં મનનું કાર્ય તો સાથે મનનું અવલંબન છે જ. એટલે એ અહીંયા વાત હતી કે આપણે કસાયો જે પકડાય છે ને એ કેટલાક મન સ્થૂળ ઇન્દ્રિયપૂર્વક પકડાય છે જે સ્થૂળ છે અને નથી પકડાતા સ્થૂળ તો પણ એમાં મનનું અવલંબન તો છે જ અબુદ્ધિપૂર્વકના વિકલ્પમાં પણ. એટલે એ બધું વ્યક્તપણામાં જાય છે. હા, એમાં બે વ્યાખ્યા છે અબુદ્ધિપૂર્વકમાં. એટલે આપણે જે આપણે કર્યું છે ને આઈ થિંક કળશ 116 એ આપણે વાત કરી એમાં રુચિપૂર્વક એની વાત કરી. પણ પાછી કળશ ટીકામાં રાજમલજીએ અબુદ્ધિપૂર્વક એને કહ્યું કે જેમાં મન ન હોય. અને પણ ગુદ્દે પર સુધારો કર્યો છે કે ગુદ્દે કીધું આમ કીધું છે પણ એમ નથી. અપેક્ષાથી કીધું છે એમ. એમાં અપેક્ષા છે એમ કીધું. એમ કે પણ ખરેખર કે મન વગર તો હોય જ નહીં. ગુદ્દે ખુલાસો અબુદ્ધિપૂર્વક માં મન તો હોય જ છે. અબુદ્ધિપૂર્વક માં મનનું અવલંબન નથી. હા એ છે પેલો 116 કે 17 116 કળશ છે ને? હા બરોબર. હા એટલે એમાં એ બહુ સ્પષ્ટતા કરી છે, બંનેની કરી છે આપણે અહીંયા સંવિચારમાં. મન ન હોય તો ઓલું મન બુદ્ધિ જેવા હોય છે એને હોય છે, મન બુદ્ધિ વાળાને હોય છે. એ બધું આપણને સ્થૂળ પણ એવું લાગતું હોય પણ મન બુદ્ધિ વાળાને હોય છે. મન તો હોય જ, મન ન કે અમારા હાથમાં નો આવ્યું. 116 કળમાં છે બરોબર રજનીભાઈ? 116. હા 116 એમાં રાજમલ જે આ કળશની ટીકા કરતા બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વક નો અર્થ આ પ્રમાણે લીધો છે. જે રાગાદી પરિણામ મન દ્વારા બાહ્ય વિષયોને અવલંબીને પ્રવર્તે છે અને જેઓ પ્રવર્તતા થતા જીવને પોતાને જણાય છે તેમજ બીજાને પણ અનુમાનથી જણાય છે તે પરિણામો બુદ્ધિપૂર્વકના છે. એટલે જે આપણને અમુક પ્રકારનો ક્રોધ આતે થાય અથવા બહુ લોભ થાય આતે તો પોતાને જણાય અને સામાન્ય બીજાને જણાય તો તેમાં 5 ઇન્દ્રિયપૂર્વક અથવા અને મન બધાનું અવલંબન છે. અને જે રાગાદિક પરિણામ ઇન્દ્રિય મનના વ્યાપાર, ઇન્દ્રિય મન બે શબ્દ સાથે વાપરી લીધો, ઇન્દ્રિય મનના વ્યાપાર સિવાય કેવળ મોહના ઉદયના નિમિત્તે થાય છે અને જીવને જણાતો નથી તે અબુદ્ધિપૂર્વક છે. આ અબુદ્ધિ પરિણામને પ્રત્યક્ષ જ્ઞાન જાણે છે અને તેમના અવિનાભાવે ચિહ્ન વડે તેઓ અનુમાનથી પણ જણાય છે. એટલે અહીંયા અબુદ્ધિપૂર્વકની વ્યાખ્યામાં ઇન્દ્રિય મન શબ્દ સાથે લઈ લીધો. એટલે પછી ગુરુદેવે ખુલાસો કર્યો છે પ્રવચનમાં. એવું નથી, અપર્યાપ્ત વાળી વાત નથી. આ છે ને સૂક્ષ્મ વિકલ્પો જે છે ને કે જેમાં 5 ઇન્દ્રિયનું અવલંબન નથી એવા જે 5 ઇન્દ્રિયનું અવલંબન જેમાં હોય છે ને એ સ્થૂળ હોય છે, એ બુદ્ધિપૂર્વક પકડાતા હોય છે. પણ 5 ઇન્દ્રિયનું અવલંબન ન હોય ને મન હોય ને મનના કેટલાય વિકલ્પો તો પકડાતા હોય છે જીવને પોતાને બી. મનથી તમે સુતા વિચાર કર્યા કરો બધું પકડાય છે પણ કેટલાક પરિણામ એવા હોય છે, કેટલાક પરિણામનો સ્થૂળ દાખલો આપું. સ્થૂળ દાખલો કુંકુંદ અત્યારે પ્રવચન શહેરમાં આપ્યો છે કે ભગવાનનો વિહાર કઈ રીતે થાય છે અને વાણી કઈ રીતે થાય છે. ભગવાન તો કરતા નથી તો કે સ્ત્રીને સહજ માયાચારી. એ માયાચારી કેવી છે કે એ પોતાને નથી પકડાતી, સ્ત્રીને પોતાને બી નથી પકડાતી મારે માયાચારીના પરિણામ ચાલુ છે અને સામી વ્યક્તિને બી નથી ખબર પડતી કે આ માયાચારી. છતાં એ માયાચારી સ્ત્રી પર્યાય જ માયાચારીથી ઉત્પન્ન થયેલી છે એટલે એના ફળમાં એટલે એમાં એની માયાચારીના પણ એટલા સહજ હોય છે તો કે એ છે ને અબુદ્ધિપૂર્વકના છે. એ ખાલી કેવળી ગમ્ય છે એટલે ત્યાં એ દાખલો આપ્યો. એટલે અબુદ્ધિપૂર્વક કહેતા મન વગર હોય તો માયાચારી એમને ખાલી મોહ કરના ઉદ્દેશિત છે એમ નથી. મારે જીવનો એટલો દોષ નો રહ્યો, તો માયાચારી પૂર્વક જ છે અને માયા મિથ્યાત્વના ફળમાં જાય, મિથ્યાત્વમાં જાય છે. જયારે શ્રેણી ચડે ત્યારે પણ રાગ તો અબુદ્ધિપૂર્વક નો રાગ તો હોય જ છે ને. 10મા ગુણસ્નો ના અંત કયો કે 12મા ગુણસ્નો નો પહેલો ત્યાં સુધી હોય છે. હા એટલે બંને રીતે લે છે. આમ
હા તમે કહો છો ને એ પ્રમાણે અત્યારે હું 16 કલાક ઉપર ગુરુદેવનું પ્રવચન છે ને 19 વાકનું એમાં લખ્યું છે એમાં છે કે બીજા જાણેનું નામ બુદ્ધિપૂર્વક અને બધા પછી ભલે છે મન દ્વારા પણ મન દ્વારા થાય ખ્યાલમાં ના આવે અને મૌના ઉપદેશ થાય એને અબુદ્ધિપૂર્વક કહેવામાં આવે છે. એટલે મન તો છે જ એમાં, ભલે આપણે મન નથી કીધું, પકડાતું નથી. બસ પકડાતું નથી, બરાબર. એ છે ને કે અબુદ્ધિપૂર્વક માં મન તો છે જ એમ, ખાલી મોહકાર નો ઉદ્દેશ એમ નહીં, અને મન નહીં છે યારે, પણ એ પોતાને પકડાતું નથી, એ ખાલી કેવળી ગમ્ય છે. એટલા માટે એ રીતે ભેદ પાડ્યો છે. અને જયચંદજીએ તો સીધું આમ જ લઈ લીધું છે કે ઈચ્છાપૂર્વક હોય એટલે કે એમાં કરતું તો બધી રૂચિપૂર્વક હોય છે, તો એટલે જ્ઞાની અવલંબની તરીકે જ લઈ લીધું છે. પણ ગુરુએ તે બરોબર મૂળ તો સિદ્ધાંત પ્રવણતા હશે અને એમાં મનનો અવલંબ. એટલે આપણે વાત થતી હતી કે અહીંયા આપણે અવ્યક્ત સમજાવો છે ને, એટલે બધા શુભાવો છે ને એને કસાયનો સમૂહ છે ને વ્યક્ત છે, પ્રગટ છે, અને ઇન્દ્રિય ના અવલંબનથી એ જાણવામાં આવે છે. અને જયારે આ છે ને જીવ જે પરમાર્થ જીવ બતાવો છે ને તો કઈ અવ્યક્ત છે. કેટલા માટે? કઈ ઇન્દ્રિય ગમ્ય વિષય જ નથી, અતિન્દ્રિય નો વિષય છે. એટલે કે એનાથી જુદો પડી ગયો ને, ઓલો ઇન્દ્રિય નો વિષય છે, આ અતિન્દ્રિય નો વિષય છે. એટલે એનાથી ભિન્ન છે, અનેરો છે. અને અનેરો છે તો ઓલો વ્યક્ત છે, તો માટે આ અવ્યક્ત છે. હવે એને નિયમસારમાં કઈ રીતે કીધું તો કે આ શુભાવોની વાત થઈ ને આપણે કે બધા કસાયોનો સમૂહ, તો કે ત્યાં તો શુભાવને ભોગીઓના ભોગનું મૂળ કીધું છે. શુભાવને, અશુભાવ તો ક્યાંય જવા દો, એને ભોગીઓ ભોગનું મૂળ કીધું છે. અને રાજમલજીએ તો વ્યવહાર ચારિત્રને એ બી શુભાવ છે, તો કે તેને દુઃસનિષ્ઠને ઘાતક કીધું છે. અને આચાર્ય અમૃતચંદ્ર દેવે તો 79 ગાથા પ્રવચન સારમાં એને ધૂર્ત અભિસારિકા કહે અને એના પદમાં બળવત્તા અંગારા મળશે ત્યાં સુધી કીધું છે. એટલે ત્યાં તો શુભાવ છે ને એનો આટલો બધો નિષેધ છે કસાયનો સમૂહ. અને અહીંયા જે વ્યક્તપણાને જુદો પાડે છે ને તો એટલો બધો જુદો લીધો છે. અને અહીંયા તો શુભ ને અશુભ બંને કસાયનો સમૂહ મને કહો છે. હવે આમાંથી એક વાત બીજી એ વિચારવા જેવી છે, અત્યારે વર્તમાનમાં જે વિષય ચાલતો હોય છે ને એના અનુસંધાનમાં કસાયનો સમૂહ શબ્દ આવ્યો ને એટલે કે પરમાર્થ જીવ સ્વરૂપ કોને જણાય. અહીંયા એકચ્યુઅલી અહીંયા પેલા તો આપણે એ સમજીએ કે આ અત્યારે વિષય ચાલે છે શું, તો કે પરમાર્થ સ્વરૂપ જીવ કેવો છે, તો કે અવ્યક્ત સ્વરૂપ છે. અત્યારે એ 5-6 હેતુ બતાવે છે. તો કે આવું જ્ઞાન કોને છે, આવો નિર્ણય કોને છે, અવ્યક્ત સ્વરૂપ છે. તો કે જે છે ને કસાયોનો સમૂહ પોતા નથી ભિન્ન જાણશે ને, જે માનશે એને એ કસાયનો સમૂહ તે અવ્યક્ત છે અને હું અવ્યક્ત છું એને ભિન્ન જાણશે. તો પણ એને પોતાનો માનશે અથવા કરવા લાયક માનશે તો, એટલે કે એનો અર્થ કે આપણને શું ઊંડે થતું હોય છે કે આપણે અત્યારે પુરુષાર્થ તો કરીએ છીએ એનો ભેદ જ્ઞાનનો, બરોબર છે, પણ એની પ્રાપ્તિ તો થતી નથી. એનો કેટલો કાળ જશે એની ખબર નથી. એમાં કોઈ આપણે તો પછી એમાં અશુભાવ આપણે ત્યાગ કરે છે, એ તો આપણને ગમતા નથી હોતા. ભલે આપણે હોય ભૂમિકા અનુસાર તો એમ થાય કે ક્યાં આવા અશુભાવમાં જોડાણ થાય છે, આ ન છૂટકે કરવા પડે છે એમ કરીને એનો નિષેધ ત્યાગ કરે. પણ શુભ ભાવમાં તો થોડી મીઠાશ બુદ્ધિ કાંઈક હું કરું છું એવું રિયાઝ કરતું હોય છે, ભલે પ્રયત્ન કરે છે ભેદ જ્ઞાનનો તો પણ. તો એ વખતે એને શું થાય કે કોઈની એવી પ્રેરણા મળી જાય કે ભાઈ આપણે આ 5મા ગુણસ્થાન વર્તીના જે શુભભાવ છે, જો આપણી ભૂમિકા ભલે નથી પણ એ કરીએ તો એમાં આપણે ખૂબ પુરુષાર્થથી કરીએ ને તો એ કરવામાં નુકસાન શું, તો આપણને એ છે ને તર્ક બેસી જાય છે. એ તર્ક બેસી જાય છે. આમ હું શું કામ આપણે એકવાર ખુલાસો થઈ ગયો તો ફરીથી અહીંયા કસાયનો સમૂહની વાત, ભેદજ્ઞાનની વાત હોય ભીન પાડવાની, એટલે એ વાત ફરીથી શું કામ લઉં છું કે તર્ક આપણને ખરેખર જો તો આમ રૂચિકર લાગે. શું કે હાલે વાત તો સાચી છે, એમાં આપણે નુકસાન શું છે, એને નુકસાન કાઢ કે અશુભ ભાવમાં જોડાવા કરતા હું જો એટલા પ્રકારના વ્રતના નિયમ, અણુવ્રતના નિયમ લઈ લઉં, ભલે મને 5મું ગુણસ્થાન નથી લઈ લઉં તો વાંધો શું, નુકસાન શું, ફાયદો જ છે ને, અશુભથી બચવાનો છું. એટલે એમ ઊંડે રહ્યા કરતું હોય છે ને. તો એટલા માટે મારે અહીંયા એ વાત લેવી છે કે જે 5મા ગુણસ્થાન વચ્ચેના જે પરિણામ કરવામાં આપણને પહેલી વાત તો એ છે કે 5મા ગુણસ્થાન વાળા વચ્ચે અનુરાધાનું પાલન કરતું દેખાય છે ને એ ખાલી આપણને દેખાય છે. એ 5મા વર્તી જે સમિગ્રસી જીવ છે ને એને તો શુદ્ધિની વૃદ્ધિનો જ પુરુષાર્થ હોય છે. ઉપયોગની કેમ લીનતા વિશેષ સ્વભાવ તરફ રહે એનો જ પુરુષાર્થ હોય છે. અને એ પુરુષાર્થમાં એટલી નબળાઈ છે
હું એટલું ઉગ્રપણે નથી થતું, એટલે વારંવાર જેને 12 જોડાણ રહે છે અને 5મા ગુણસ્થાન તો સતત રહેતું હોય છે, 15 દિવસમાં એકાદ વાર નિર્વિકલ અનુભૂતિ થાય છે, પણ એનો પ્રયત્ન તો ખૂબ જ વધારે ને વધારે કરવાનો હોય છે ને, અંતર્મુખ રહેવાનો. તો એ વખતે પછી 12માં એને જોડાણમાં તો 12માં એને સહજપણે અશુભમાં એને રુચિ ઓછી હોતી જ નથી. મીઠાશ બુદ્ધિ જોડાણ હોય છે પણ એને મીઠાશ બુદ્ધિ પૂર્વક સેજ હોય તો એમ એને શુભાવ પણ છે ને હોય છે, જે અનુવ્રત કે છે ને એવા એને સહજ પરિણામ થઈ જાય છે. ચોથા ગુણસ્થાને એવા સહજ પરિણામ નહોતા. તો હું તો એમ કઉ છું કે આપણે જો એ કરવામાં વાંધો શું, તો ચોથા ગુણસ્થાન વાળો જે વિચારે ને કે ભાઈ મારે હજી અત્યારે એટલો ઉગ્ર પુરુષાર્થ છે ને 5મા ગુણસ્થાન જેટલો નથી થતો સિદ્ધિની વૃદ્ધિનો પુરુષાર્થ, તો હું 5માનો મારે 5માં જવું તો છે, એને તો નિશ્ચિત જ છે ચોથા વાળાને, તો એને શું કામ અણુવ્રતનું પાલન ન કરવું જોઈએ? તો બુદ્ધે કેમ ન કર્યું? ક્યારે બુદ્ધે નહોતી ખબર કે હું 5માં તો જવાનો જ છું ગમે ત્યારે, હું તો અત્યારે ચોથાથી આગળ નથી વધારતો, એટલો પુરુષાર્થની ઉગ્રતા નથી, તો લાવો ને આપણે આ અણુવ્રતનું પાલન તો કરીએ. એમાં નુકસાન શું? એમાં બહુ મોટું નુકસાન છે. એ નુકસાન શું છે બુદ્ધના દાખલાથી જો તમને આગળ કહું છું હમણાં, પણ અહીંયા તો આપણે વાત એમ છે કે એ જો પ્રયોગ કરીએ ને નુકસાન શું એવો પ્રશ્ન ઉઠે છે ને, એટલે આપણે પ્રયોગ કરીએ તો પ્રયોગ કરીને શું છે ખબર છે? આપણી ભૂમિકામાં જે શુભભાવ થવા યોગ્ય છે ને એ તો થયા કરવાના જ છે, બરોબર છે. મુમુક્ષુ ભૂમિકામાં અમુક પ્રકારના અશુભો છૂટી જવાના, અમુક પ્રકારના અશુભો મંદ થવાના, મંદ થવાના, અને શુભોમાં જોડાણ થવાનું જ. ભગવાનના માતા પિતાનો લાભ લેવાનો ભાવ થાય કે ન થાય, તો કથા એ પૂછો ભાનુબેનને તો કે એ બધા શુભભાવો તો ભૂમિકા અનુસાર થવાના જ છે. હવે એને અણુવ્રત એટલે પેલા 5મા ગુણસ્થાનનું શુભભાવથી કરવાનો ભાવ થાય છે, એનો અર્થ એક તો નહીં ભલા લાગ્યા કઈક વિશેષ, અને આ મારા અત્યારે જે સ્વભાવ છે એની કરતા પણ એ સ્વભાવ કઈ વિશેષ છે, એટલે એમાં એને વિશેષતા પાછી એક. અચ્છા, પોતાની ભૂમિકા અનુસાર કરવા જશે ને એટલે હઠપૂર્વક કરવું પડશે, એ સહજ નહીં થાય. ચોથા વાળાને સહજ નથી થતા, સમ્યક દ્રષ્ટિને પણ સહજ નથી થતા. બુદ્ધને કીધું ને કે ભાઈ તમે કપડા છોડી દો, મુનિ થઈ જાઓ ને, કપડા છોડી દો તો તમને આખો સમાજ શિરોમાન્ય માનશે મુનિપણામાં. તો કઈ કપડા છોડ્યા છૂટે છે, છોડ્યા છૂટે એટલે આખો રોજ બદલાવતા હતા, છોડ્યા છૂટતા હતા ને, એટલે એનું આમ કે એની પરિણામની સહજ પરિણતિ થવી જોઈએ અંદરમાં વૈરાગની, ત્યારે કપડા છોડ્યા કહેવાય. એમ અહીંયા છે ને એને 5મા ગુણસ્થાન યોગ પોતાની ભૂમિકા નથી ને કરવા જાય છે તો એ સહજ પરિણામ નથી, એ હઠપૂર્વક ના છે. એટલે ચોથા ગુણસ્થાન વાળા પણ એને હઠપૂર્વક એવા પરિણામ કરતો નથી. નહીં તો બધા ચોથા ગુણસ્થાન વાળા હોય ને અને અનુવ્રતિ જ થઈ જાય કે ભલે હજી મને 5મું નથી, પણ આપણે તો ત્યાગી વૃત્તિ ને બધું આ જે અનુવ્રતનું જે પાલન હોય ને એને પડીમાં પ્રતિજ્ઞા જ લઈ લે. ભાઈ ના હોય, એ બધું હઠપૂર્વક થઈ જાય. અને હઠપૂર્વક ક્યારે થાય ખબર છે? કે એમાં લાભ બુદ્ધિ પડી હોય, ભલો લાગે તો જ એ કરે. એટલે અહીંયા કે છે કે તો એને છે ને કસાયોના સમૂહને અન્ય માયનો જ નથી. અહીંયા તો કસાયોના સમૂહથી અન્ય હોવાથી અવ્યક્ત છો, એટલે કે એને અવ્યક્તપણું સ્વીકારવું જ નથી. એને અવ્યક્તપણાનો મહિમા બુદ્ધિપૂર્વક તર્કથી અથવા આગમથી અથવા ગુરુના ઓલાથી ઉપદેશથી જે એનો મહિમા ભાષો જોઈએ ને એ પણ એને સ્વીકાર્ય નથી. એટલા માટે તો એને કરવાનો ભાવ થાય છે. એમાં નુકસાન શું એમ થાય છે તો કે ભાઈ ખરેખર છે ને એનો અર્થ એ છે કે એને ગુરુદેવની કાં તો તત્વ પ્રરૂપના એને સમજાણી નથી, અને કાં તો એ સમજો ગુરુદેવની પણ એને બેસતી નથી, એટલે એને એમ થાય છે. એટલે આ તો એવું છે કે આચાર્ય દેવ શું કે છે કે આ અન્ય ભાવો છે, જીવનો સ્વભાવ નથી, માટે અનુમોદના પણ ન કરાય. અહીંયા કસાયનો સમૂહ કહીને શું કહેવા માંગે છે? વ્યક્ત કહીને ખાલી થર્ડ પાર્ટી બોલું. અહીંયા પહેલી વાત તો એ છે કે અહીંયા જે પરમાર્થ જીવ બતાવવા માંગે છે ને એ કોઈ થર્ડ પાર્ટીની વાત નથી કરતા કે મોદી અમારા છે એ આવા છે ને તેવા છે ને એનું જ્ઞાન કરાવે ને ઓલો પૈસા ખાય છે અને ખાવા નથી દેતો ને આ છે. એટલે થર્ડ પાર્ટીની વાત નથી, પરમાર્થ જીવ કરતા પોતાની વાત છે. એને પોતાપણાની વાત છે. હું કેવો છું તો કે મારા જીવ સ્વભાવથી આ કસાય ભાવો ભિન્ન છે, તો કસાય ભાવો ભિન્ન છે એમાંથી સુખ કરવા જેવો, સુખ ભલો એ આવ્યું ક્યાંથી? એનો નિષેધ આવે. એટલે આચાર્ય દેવ કહે છે કસાયોનો સમૂહથી ભિન્ન છો, અન્ય છો, એટલે કે એ અનુમોદના કરવા લાયક પણ નથી. હવે એના પરથી મને ગુરુદેવ યાદ આવી ગયા હતા. આ બોલ ઉપરથી વિચારણા કરતો હતો ને ત્યારે તે ગુરુદેવ એમ કહેતા હતા કે કોઈ જીવને દુઃખી કરવાની વાત તો બહુ દૂરની રહી. કોઈ જીવને દુઃખી તો કરાય જ નહીં, પણ કોઈ જીવને દુઃખી કરવાની અનુમોદના પણ ન થાય.
એ દુઃખી થાય તો સારું. આપણને આપણું કોઈ અહિત કર્યું તો આપણે આપણી એટલી શક્તિ ન હોય તો આપણે એને દુઃખી તો ન કરી શકીએ આમાં પ્રતિકારમાં, કારણ કે આપણામાં એટલું સામર્થ્ય નથી, પૂર્ણ નથી જે કોઈ. પણ એ દુઃખી થાય લાગનો છે તો કે અનુમોદના ન કરે એમ ગુરુદેવ કહે છે કે દુઃખી તો ન કરાય તો બીજાને દુઃખી કરવાની અનુમોદના ન કરાય. એમ અહીંયા જે આ કહેવાય છે ને કે ભૂમિકાથી ઉપરવટનો સુભાવ કરવો, તો કે એ વાત તો દૂરની છે, પણ ખરેખર એ કરવાની અનુમોદના ન હોય. અનુમોદના જો કરવી હોય, પ્રેરણા કરવી હોય, પ્રયોગ કરવો હોય તો એ લોકોનો જે પુરુષાર્થ એટલે કે જ્ઞાનીઓનો 5મા ગુણસ્થાન વાળાનો જે શુદ્ધિની વૃદ્ધિનો પુરુષાર્થ છે ને, સ્વભાવ સન્મુખતાનો પુરુષાર્થ, એ પુરુષાર્થ યાદ કરીને એની પ્રેરણા અનુમોદના લેવાય. તો એનું નામ છે કસાયોનો સમૂહ એને જુદો માન્યો. અચ્છા, તો હવે આમાં શું નુકસાન એ પ્રશ્ન આવે છે ને, તો ગુરુદેવે એક સરસ દ્રષ્ટાંત આપ્યું હતું કે એક ડોશીમાં એટલે વૃદ્ધ અવસ્થાની ઉંમર વાળા હોય ને 90-95 વર્ષના, એટલે એને બહુ શરદી કફ થઈ ગયા હતા અને કોઈ મટે નહીં. એ જમાનામાં તો ડોક્ટર નું કઈ હતું નહીં, જૂના જમાનાનો ગુરુદેવ દ્રષ્ટાંત આપે છે. તો કે પછી બધા ઓલા ઘરગથ્થુ બધા નુસ્ખા બતાવે ને, જેમ તમે આપણે વાત કરતી હતી કે સૂંઠ ને હળદર નાખીને કાંઈક એટલી તમે લોકો વાત કરતા હતા, તો એમ એને છે ને એ બતાવે છે. શું બતાવે છે બાજુવાળી બાઈ કે આ માજીને ગરમા ગરમ ઘીનો હલવો ખવડાવો, શીરો ગરમા ગરમ, એટલે બધું એમ કે કફ પાકી જશે, ગરમા ગરમ ખવડાવો ઘીનો શીરો. એ માજી સાંભળી ગયા, ઓલા બેન તો વયા ગયા. એટલે માજી એને પુત્રવધુને વહુને પૂછ્યું કે બેન શું કેતા હતા, તો ગુરુદેવના શબ્દમાં કહો, ગુરુદેવે કીધું કે એ વહુએ જવાબ આપ્યો માજીને કે એ તમને મરવાનું કહેતા હતા, એ મરવાનું કહીને ગયા તમને. એટલે શું, તો કે એ તો શીરો ખાવાનું કહીને ગયા હતા અને કે મરવાનું. તો કે પણ અત્યારે આટલા શરદી કપમાં ઘીનો શીરો ખાવ તો મરો જ, બીજું શું થાય. એટલે એમ કે છે ગુરુદેવ કે અહીંયા છે ને તમારે શુભભાવની ભૂમિકા, આત્માર્થીની ભૂમિકામાં સુહજપણે જે શુભભાવ હશે એ હશે, અશુભ એની ભૂમિકામાં હશે એ હશે, અને એને અશુભથી બચવાનો ભાવ પણ ભાવનામાં હશે. પણ ભૂમિકાથી અધિક કરવાનો ભાવ તો કે છે ને એ શીરો, માંદમાં શીરો ખાવાની વાત છે, કારણ કે બીમાર છે અને એને તમારે એની તાકાતથી વિશેષ એવું તમારે ખવડાવવું છે. એમ એને કહે છે કે એની ભૂમિકામાં તો હજી સ્વભાવની સન્મુખ થયો નથી, શુભ ને અશુભમાં ધ્રેમા કરે છે અને એને હજી બીજો વિશેષ અશુભ કરવો છે. તો એનો અર્થ કે કસાયના સમૂહથી ભીન પડવા માંગતો જ નથી, ભીન જાણવા માંગતો જ નથી. એટલે છે ને એટલી આ તો મને અત્યારના ઓલા વિષયમાં કસાયનો સમૂહની વાત આવીને એટલે. અને આને ભાઈ શું છે કે કસાયનો સમૂહ જે વ્યક્ત છે મેં કીધું ને, એટલે કે ઇન્દ્રિય ગોચર છે. તો એનો અર્થ શું થયો ખબર છે, ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે, જે હમણાં રજનીભાઈ કીધું. તો ઇન્દ્રિય જ્ઞાનના વિષયમાં શું આવ્યું, ભગવાનની વાણી આવી ગઈ. દિવ્ય ધ્વનિથી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે ને એ પણ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય થયો. પર સત્તાવલંબી જ્ઞાનનો એ પણ ઉપાદેય નથી. એ ઉપાદેય નથી. ઉપાદેય કોણ છે, તો કે અવ્યક્ત એવો જે અતિન્દ્રિય જ્ઞાન ગોચર, અતિન્દ્રિય જ્ઞાનમાં ગોચર થાય, અતિન્દ્રિય જ્ઞાનમાં અનુભવાય, અતિન્દ્રિય જ્ઞાનમાં જણાય એવો જે ભગવાન આત્મા અવ્યક્ત કીધો ને અહીંયા, એ એક જ ઉપાદેય છે. એમ આ બોલમાં સમજાવવું છે. એટલે અહીંયા છે ને કસાયોનો સમૂહ કોઈ ઉપાદેય જ નથી. એમાંથી ગમે તો ઉત્કૃષ્ટ સ્વભાવ તમે લ્યો તો એમાં તો રજનીભાઈની તો ખ્યાલ છે, કળશિકામાં 110મા કળશમાં બધા બોલ લીધા છે. એમાં ચિંતન, મનન, સ્વાધ્યાય, વિચારણા બધું એ કસાયના સમૂહમાં લીધું. કસાયનો શબ્દ તો અહીંયા છે, પણ એ બધું કોઈ આપણે સામે એમ લે ને કે ચિંતન મનન તો કરવું જોઈએ, સ્વાધ્યાય કરવું જોઈએ, એ બધું વિકલ્પમાં જાય છે. એ સ્વભાવ સન્મુખની પરિણીતિમાં નથી જતું, એ બધું વિભાવ પરિણીતિમાં જાય છે. એ હોય છે અને એવો ક્ષયક્ષમ ચોખ્ખો ન હોય, સ્વભાવના સ્વરૂપ સંબંધીનો ક્ષયક્ષમ જે ભલે શાસ્ત્રના અવલંબનથી કે ગુરુના અવલંબનથી થયો હોય પણ એ ચોખ્ખો ન હોય તો એને કોઈ સમ્યક દર્શન જ્ઞાન થાય જ નહીં. કારણ કે હજી સ્વભાવનું સ્વરૂપ જ જો એને ચોખ્ખું સમજમાં ન આવ્યું હોય વિકલ્પાત્મક ભૂમિકામાં તો એને એનું પરિણામ થવાનો અવકાશ જ ક્યાં છે. એટલે હોય છે પણ એ આદરણીય નથી, ઉપાદેય નથી. એ અહીંયા બીજા બોલમાં ખાસ સીધું પાડીને કેવું છે કે ગમે એવા પ્રકારનો કસાય હોય એ વ્યક્ત છે એટલે કે આદરણીય નથી, ઉપાદેય નથી. પરમાર્થ જીવ એક જ ઉપાદેય. કારણ કે સરવાળે શું કેવું છે, એવા જીવને તું પરમાર્થ સ્વરૂપ જીવ જાણ,
એટલે કે પરમાર્થ સ્વરૂપથી તું આવો છો એવું જાણ, એટલે કે એવો નિર્ણય કર, અનુભવ કર, એમ ત્યાં આચાર્ય દેવનો આદેશ છે ને. એટલે અહીંયા વ્યક્તપણા ભાવ જે બધા છે એને આખા જુદા પાડી દીધા છે, કસો એના સમૂહમાં નાખીને. હવે આપણે ત્રીજો બોલ શરૂ કરીએ છીએ. તમે જે કહ્યું ને કે પાંચમા ગુણસાની ક્રિયાઓ કરવાની જે છે, એટલે એમાં શું નુકસાન છે? તો નુકસાન એટલું છે કે એ અભિપ્રાયની ભૂલ છે. આ શબ્દ મારા મોઢામાં હતો અને નો નીકળ્યો. બોલો કુદરતી, હું ઈ જ કહેવાનો હતો ત્યારે કેતા કે આમાં શું નુકસાન છે, ત્યાં હું પછી બીજી વાતમાં વહી ગયો. નુકસાન અભિપ્રાયનો છે, તો નુકસાન કઈ નથી, પણ અભિપ્રાયનો નુકસાન છે. હું એમ કઉ છું કે પાડોશીની સ્ત્રી હોય એને હું એકાંતમાં મળીને શું પ્રેમથી વાત કરું, તો હું કઈ બીજું કઈ કરતો નથી, એમાં શું વાંધો છે તમને? અમે બે જણા એકાંતમાં વાતો કરીએ, હું એકાંતમાં હળીએ મળીએ, પણ અમારે કોઈ ખરાબ ભાવ છે જ નહીં. અરે ભાઈ, તને એકાંતમાં મળવાનો ભાવ થાય છે ને, ઈ જ એમ બતાવે છે કે તને ભલે પકડાય નહીં, પણ એના મૂલ્ય જે છે ને એમાં અંદરમાં ઊંડે ખોટો ભાવ છે. નહીં તો તને એકાંતમાં મળવાનો ભાવ જ કેમ થાય? એમ અહીંયા શુભ ભાવમાં, એટલે અભિપ્રાય ખોટો છે. તારું વર્તન ભલે અત્યારે ખોટું નથી, પણ તારા અભિપ્રાયમાં એ સ્ત્રીને એકાંતમાં મળવાનું જે રુચિ થયા કરે છે ને, એ અભિપ્રાયમાં જ તારો દોષ છે, ખોટાપણું છે, ખરાબપણું છે. એમ અહીંયા શુભભાવ કરવા ભૂમિકાથી વિશેષ હઠાગ્રહથી જે શુભભાવ કરવો છે ને પાંચમા ગુણસ્થાનનો, એમાં તારા અભિપ્રાયમાં જ ખોટ છે. શું ખોટ છે? કે તે લાભ માન્યો છે. નુકસાન શું છે એ નાસ્તિક પ્રશ્ન છે, એને ઉલટાવીને કહો કે એમાં લાભ છે. નુકસાન શું છે? ઘણા પ્રશ્નો એવા હોય છે કે એમાં અસ્થિત કર્યો છે, પ્રશ્ન નાસ્તિક થયો છે. નુકસાન શું છે? તો નુકસાન નથી, એમ એને કહ્યું છે કે લાભ જ છે. એટલે કે લાભ બુદ્ધિ માની તો ગુરુદેવ 45 વર્ષ પછી સમજવાની જરૂર જ નહોતી. જો એમાં લાભ બુદ્ધિ જ હોય, લાભપણું જ હોય શુભ ભાવમાં, તો પછી ગુરુદેવ 45 વર્ષથી આટલું બધું શુભરાગ ઉપર ઓલું ડાંગ ઉગામી ઉભા રહેતા હતા ગુરુદેવ. શાસ્ત્રમાં કથન આવે તો ગુરુદેવ ખુલાસો કરીને એની ઉપર ડાંગ ફેરવતા હતા. ભલે શાસ્ત્ર કથન હોય તો બી એનો અર્થ સમજાય ને પછી ત્યાંથી પ્રયોજન વાળી વાત સુધી લઈ જતા હતા. એટલે એનો મતલબ કે સચિનભાઈ કીધું કે અભિપ્રાયનો દોષ છે. નુકસાન શું છે? તો કે તે અનાદિનો તારો જે અભિપ્રાય છે ને શુભ ભાવ ભલો છે, તો એની તારે પોષણ થાય છે. એટલે આનો અર્થ શું છે ખબર છે? કે કિનારે આવીને પણ જીવ કઈ રીતે ડૂબી જાય છે સમુદ્રમાં. આટલો અથાગ સમુદ્ર તરતા પહોંચે અને એક સામાન્ય ભૂલમાં કેવી રીતે ડૂબી જાય છે, એની જેવી આ દશા છે. અને ગુરુદેવ આપણે કહેવત તો અમારે એવા છે કે ગાયના ખૂરમાં ડૂબી ગયો. ગાયના ખૂરમાં એટલે શું છે કે નદી કિનારે બધું ભીનો ભાગ હોય ને, ત્યાં ગાયો ચાલી હોય ને, ત્યારે ખૂર એટલે પગનું નિશાન. એમાં જીવ ડૂબી ગયો. એમાં સમુદ્ર આખો એમાં ડૂબે કોઈ? તો કે હા, એમાં ડૂબે. એમાં શું છે? એ આમાં એવું નથી. એ જે ગાયના ખૂરનું જેટલું ખાડો પડ્યો ને, એમાં એ માણસ ઊંધો પડ્યો ને એમાં નાક એની બરોબર એમાં જ આવી ગયું. જો અને પછી એનામાં હાથ પગ સ્થિતિ નહોતી રહી, ખૂબ તરીકે થાકી ગયો હતો, એટલે ઉભો ન થઈ શક્યો. તો શું થયું કે ગાયના ખૂરમાં પાણી હતું ને, એમાં એનું નાક મોઢું જે આવી ગયું, ઘૂસી ગયું ને, એ બહાર જ ન કાઢી એટલે એમાં ડૂબી ગયો. એમ અહીંયા શું છે? ગુજરાત આટલું આપણે સમજીએ અને પછી જો એમ થાય કે આ કરવામાં શું વાંધો, તો કે આટલું તત્વનું સાંભળે અહીં સુધી તું પહોંચ્યો, કે જે ઓલા ધવલમાં પાઠ આવ્યો દુર્લભ મનુષ્યનો, અહીં સુધી તું પહોંચ્યો ઉત્કૃષ્ટ, અને એને છતાં તું પાસે આવી કોઈ પ્રેરણામાં કે આવા પ્રયોગ કરવામાં જો તું એમાં ભળી ગયો ને, હું તો તારે તો સમજવાનું કે કિનારે આવીને પણ તું ડૂબી ગયો છો, ગાયના ખૂરમાં ડૂબી ગયો છે. અભિપ્રાયનો દોષને જોતા શીખવાની જરૂર છે. આપણે છે ને જ્યાં હોય ને ત્યાં આપણે આચરણથી જ જોઈએ છીએ. કોઈ માણસ છે ને, મને યાદ છે શિખરજીની યાત્રા કરવા જાય ને, તો સવારના 3:30 વાગે નીકળે કે મોઢામાં કોગળો ન કરે. તો છેક ઉપર જઈને બપોરે સાંજના 3:30 કે 5 વાગે પાછો ઉતરે ને, ત્યાર પછી બ્રશ કરે, કોગળા કરે ને પછી ચા પાણી બધું લે. તો આપણને હા જોયું. અને આપણે તો સવારે નીકળ્યા ત્યારે બ્રશ કરી નીકળાતા, અને ઉપર ગયા ને ત્યારે એટલું ઓલું થતું હતું. પછી ઓલું ગ્લુકોઝના ડબ્બા હારતા, પાવડરના ગ્લેક્સોના હાથે, તે બહુ મોઢું ઓલું થતું હતું. થોડાક ફાકડા માર્યા, અથવા તો લોકો તો આજકાલ ત્યાં બધું ખાવા પીવાનું થઈ ગયું છે, એટલી બધી ઓલી પરિણતિ ખરાબ થઈ ગઈ છે. અને એમાં
સત્તાવાર લોકોને ત્યાં વધારે છે, એ જગ્યાએ બધું આ છે. પણ કહેવાનો મતલબ છે કે આપણને શું થાય કે આપણે તો આવું કાંઈ નથી કરી શકતા, અને આ તો જો આહા કેવું, એટલે આપણે આહા પણ છે ને આચરણથી જ લાગે છે. એટલે આપણને લાગે કે આપણે તેને ગુણગ્રાહીથી જોઈએ છીએ. અરે ભાઈ ગુણગ્રાહીથી જોઈએ છે, પણ તને એમાં હરો અભિપ્રાયમાં એમ થાય છે કે આહા આ કરવા જેવું છે. એટલે આનું નામ જ ધર્મ છે. જાત્રા કરવી હોય તો આવી રીતે જ થાય. એમ નથી એને કોઈ વિચાર આવતો કે હું બ્રશ કરીને છેક પહાડ સુધી પહોંચ્યો, બધા ચરણ પાદુકા દર્શન કર્યા, ત્યાં મારે તત્વ વિચાર શું ચાલતા હતા કે ભગવાન આવા હતા, ભૂતકાળમાં ભગવાન આવા હતા, પછી એને આવા પુરુષાર્થ કર્યો, અને આ રીતે પુરુષાર્થ કરીને સમશ્રેણી અત્યારે બિરાજમાન છે, અને હું પણ એ જ પથે ચાલવા માંગુ છું. એમ પોતે તત્વની મેળવણી ભગવાન સાથે કરી ઈ વિચારણા ચાલે છે. એનું ઈ મહત્વ, ઈ અભિપ્રાયની દ્રઢતા છે, ઈ શિખરજીની જાત્રા છે. અને એને બદલે ઓલી દેખાય છે, કારણ કે આચરણથી જ જોવાની ટેવ પડી ગઈ. અને એટલે એમ લાગે કે આવું કરવામાં શું વાંધો. એટલા માટે ગુરુદેવનો આ દ્રષ્ટાંત બહુ જ યાદ રાખવા જોઈએ કે ભાઈ ગરમા ગરમ હલવો ખવડાવો છે ડોશીમાને તો મારી જ નાખવાનો ધંધો છે. એ ડોશીમાં એમાં ઉગરે નહીં, આટલો કફ નિમોનિયા થઈ ગયો છે. એટલે કહેવાનો મતલબ છે કે અહીંયા જે કસાયોનો સમૂહ છે ને એનો નિષેધ છે ને, એટલા માટે જુદો બોલ પાડીને કીધો છે કે ખાલી વ્યક્ત છે ને અવ્યક્ત છે એમ નહીં. એ કસાયનો સમૂહ મારાથી તદ્દન ભિન્ન જ છે. શું એટલે પછી કરવા લાયક છે કે પ્રેરણા લેવા લાયક કે પ્રયોગ કરવા લાયક, એ બધી કોઈ વાત એમાં રહેતી જ નથી. અને જો કોઈ પણ અપેક્ષાથી એને એમાં કાંઈ પણ મહિમા ભાસતો હોય, ઊંડે પણ નાના સારું કરે તેવું લાગતું હોય કે આપણે તો એના ગુણ જોવા જોઈએ અને આપણે નથી કરી શકતા તો એની ટીકા કરવી છે, એવું નહીં વિચારવું. આપણે કોઈ વ્યક્તિની ટીકા માટે ક્યાં આપણે કહીએ, આપણે તો અભિપ્રાયમાં શું હોવું જોઈએ આપણી સમજમાં, તો કે આ છે ને ભૂમિકા યોગ્યનો છે ને એ હઠપૂર્વક થાય છે, લાભ બુદ્ધિપૂર્વક થાય છે. માટે અનાદિના જે આપણો અભિપ્રાય છે ને એની પુષ્ટિ આમાં થાય છે, એવું એને જ્ઞાન વર્તવું જોવે ગુરુદેવના પ્રતાપે. તો એ ગુરુદેવને સાચું સમજો છે. ત્યારે રજીલા આગળ બીજો બોલો. ના બરાબર, ના આગળ બરાબર છે. એટલે આમાં જીતુભાઈ આમાં જે આપડે ઓલો આમ જે ક્રમ છે કે મિથ્યાત્વ પછી અવિરતિ પ્રમાદ કષાય ઓમ કષાય ને યોગ, તો એમાં પણ આપણે મિથ્યાત્વ સ્કીપ કરીને પછી વ્રત કરવા છે. એટલે એ ક્રમ પણ જે પ્રમાણે આવ્યો છે જીનવાણીમાં એ પણ આપણે એનો ક્રમનું ઉલ્લંઘન જે પ્રમાણે આવવું જોઈએ પોતાના ભાવોમાં એ પણ આપણે ઉલ્લંઘન. હા નહીં, બરોબર છે ભાનુબેન તમારી વાત કે જૈન દર્શનમાં ટોડરમલજીએ તો લીધું છે કે જૈન દર્શનની પરિપાટી શું છે તો કે પેલા મોટા દોષનો ત્યાગ કરે અને પછી એના પછીનો જે નાનો દોષ છે એનો ત્યાગ કરે. પેલા નાના દોષનો ત્યાગ કરવા બેસે એવું ન હોય. એટલે કે મિથ્યાત્વનો ત્યાગ કરવો નથી, મિથ્યાત્વને ટાળવો નથી, અને અવ્રતનો ત્યાગ કરવા બેસે છે. તો કે પેલા મોટા દોષોનો ત્યાગ હોય અને પછી નાના દોષ. એ જૈનની પરિપાટી છે. એટલે એ જ ક્રમ હોય. તમે કીધું એ મિથ્યાત્વ અવ્રત તમે કીધું ને એ ક્રમ એ બરોબર છે, એ ક્રમથી જ હોય. એટલે મિથ્યાત્વ રાખીને જે કોઈ અવ્રતને ટાળવાનો અને એમાં શું નુકસાન છે તો એનો અર્થ કઈ ક્રમ નહીં નથી સમજો. અને આમ ગુરુદેવને એક બીજા દર્શન પ્રમાણે કયો તો કે કપડા પહેર્યા નથી અને દાગીનો પહેરીને બહાર નીકળે તો શું વાંધો. બધા કપડા પહેરવાના ઠેકાણા નથી, કપડા પહેર્યા વગર દાગીના પહેરીને બહાર નીકળી પડે. હવે એ તો કઈ તો પાગલ હોય એનું જ કામ છે. પણ પાગલ હોય ને આગળ દાગીના જ ન હોય એ પહેરીને નીકળે. આ તો એવો દાખલો આવે છે ને ગુરુદેવમાં કે કપડા પહેરવા નથી ને દાગીના પહેરી નીકળવું, એની જેવું છે. અવ્રતને ટાળવા નીકળી પડવું છે. અને એટલે એનો અર્થ તો શું છે કે આમાં માન કસાય પોસાતો હોય છે કે દુનિયા મને માને. તો કારણ કે ઓહો આવા વ્રતનું આચરણ કરે છે, પોતે તો હજી પેલા ખબર કે હું મિથ્યાત્વ છું પણ આમ દુનિયા તો માને. એટલે એવું જ ઘણા બધા આ મિથ્યાત્વના દોષ હોય ને એની યારે જાતના દોષો હોય છે. એ પછી કેટલાક પકડાય કેટલાક ન પકડાય, પણ મૂળ મિથ્યાત્વની મુખ્યતાથી કહીએ એટલે બધા બધાનું વર્ણન બહુ ન આવે. પણ આવા બધા દોષો પડ્યા જ હોય છે. અવ્રત ના ટાળવાનો પાંચમી ભૂમિકાનો કરવો હોય તેમાં માન કસાય પેલો હારે હોય. ઠીક છે, ચાલો આપણે આ જ્ઞાન એટલા માટે કરીએ છીએ કે આપણે કોઈ આવી વાતમાં અંજાય છે કે આપણે, મને ખબર છે, મને અમારે ઘણી વાર દલીલ આપું છું કે આ ગુરુદેવ આટલું બધું
ઉદ્દિષ્ટ ભોજન મુનિરાજને ન હોય એનો નિષેધ કરે છે. તો કોઈ એમ ધ્યાન નહીં કરે કે પાંચમો આરો પૂરો થાય ને ત્યાં સુધી ભાવલિંગી સંત હશે, એમ તો શાસ્ત્રનો પાઠ છે. તો પછી અત્યારે તો હજી આહારના ઠેકાણા નથી કોઈના ઘરમાં શુદ્ધ ભોજનના, તો પાંચમા આરો પૂરો થાય ત્યાં સુધી મુનિ ધર્મ ટકશે ક્યાંથી? તમે તો કહો છો કે ભાવલિંગી સંત હશે ત્યાં સુધી. તો એનો અર્થ શું છે કે મુનિ પણ ક્યારે હોય છે કે આહાર તો એને મળવો જોઈએ ને, તો કે તમારા ઘરમાં તો છે નહીં, માટે એના માટે ચોખ્ખા કરવા પડશે. તો એમાં શું વાંધો છે? હવે આવી દલીલ આપે કોઈ આપણા જુવાન છોકરો આપણા ઘરમાં હોય તો આપણે મૂંઝવણ થઈ જાય કે હવે હું એને જવાબ દઉં કે ભાઈ પાંચમા ગુણ સુધી મુનિ ચકવાનો છે એ જો તમારે માનવું હોય તો અત્યારે તો આ પોઝિશન છે, હા માટે દેવું પડે, લાચારી છે, આમ છે તેમ છે. ગુરુદેવ ખૂબ નિષેધ કર્યો અને એટલું બધું વિનંતી કરવા માંગે, ખાનગીમાં એવું લખ્યું હતું બધા કે સાહેબ આટલો ખુલાસો, તો ગુરુદેવ ત્યાં સુધી છેલ્લે કહી દેવું પડ્યું કે તમે કેવળીની હાજરી નથી એટલે મારા મોઢેથી ખોટું બોલાવવા માંગો છો. હા અત્યારે કાળ દોષ છે, પાંચમા ગુણ આરા સુધી ટકવા માટે આ મુનિધર્મ ટકાવ હોય તો આ બધું દેવું જોઈએ ઉદ્દિષ્ટ ભોજન, એ મારા માટે તમારે ખોટું બોલાવવું છે, કેવળીની હાજરી નથી, એવો જવાબ આપવો પડે ગુરુદેવ, એટલો કડક જવાબ આપવો પડે. એટલે કહું છું કે એટલે મારું શું કહેવું છે કે કેટલીક વાર એવી બધી તર્ક ને દલીલ એવી આવી જતી હોય છે ને કે આપણા જ્ઞાનમાં જો પાક્કો દ્રઢ નિર્ણય ન હોય ને ગુરુદેવ પ્રમાણેનો, તેમાં વિચલિતતા થઈ જાય કે હા વાંધો નહીં, આપણે સુભાવ કરવામાં શું વાંધો છે ઉપલા ગુણસ્થાનનો, કારણ કે એ તો લાભ નુકસાન તો છે જ નહીં એમાં, એવું લાગે આપણને, પણ એવું નથી. એમાં બહુ અભિપ્રાય હમણાં રજનીભાઈ યાદ કર્યું ને, અભિપ્રાયનો બહુ મોટો દોષ છે. એટલે જ્ઞાનને બહુ જ ગુરુદેવ પ્રમાણે સમજીને એનો દ્રઢ નિર્ણય રાખો કે પછી કોઈની ખોટી દલીલો બી આવે ને દેખાતી રીતે સાચી લાગતી હોય તો પણ આપણે એમાં વિચલિત ન થાય, આપણને નુકસાન ન થાય. બાકી તમે પોઈન્ટ આઉટ કર્યું હતું ને તે દિવસે ને પેલા બહુ સરસ, એટલે મારા મગજ બહુ બેસી ગયું, કેમ કે આજે સવારે પણ અમે ગુરુદેવના પુરુષાર્થ સિદ્ધિ ઉપાયના ને પ્રવચનો ને, એટલે એમાં પણ એક જણા એમ કીધું કે આપણે એવી પ્રતિજ્ઞા તો કે પેલા મોટી પ્રતિજ્ઞા લેવાની કે જંબુદ્વીપ ની બારે હું નહીં જાઉં, કે આપણે અમે નથી જવાના. પણ મેં કીધું કે પછી એમાં જ ગુરુદેવના એક એક્ઝામ્પલમાં આવ્યું હતું કે ટેલિફોન જેને ઓલા વ્રત લીધા હોય એ પછી એ ટેલિફોન પણ ના કરે કે ઓલા બારે. તો મેં કીધું તો આપણે તો અહીંયા આખી દુનિયા ખુલી, તો મેં કીધું કે આપણે તો ઓલું સ્વર્ગ ને નરક ને એનું કઈ જ્ઞાન નહીં કરવાનું તો પછી, એટલે મેં કીધું પેલા આપણું મિથ્યા બરાબર. એટલે હું એને વજન ઈ ઉપર આવવું જોઈએ, એટલે એ બરોબર તમારી વાત. એટલે મૂળ એનો અર્થ શું થયો કે મૂળ એને પાંચમા ગુણસ્થાનનો પ્રયોગ કરવો હોય ને તો એ મિથ્યાત્વ ટાળીને પુરુષાર્થની વૃદ્ધિથી ઉપયોગને ત્યાં સુધી પહોંચાડવાનો જે પુરુષાર્થ કરે છે પાંચમા ગુણસ્થાન, એમાં આપણે મિથ્યાત્વ ટાળવાનો પુરુષાર્થ વધારો. જેમ પુરુષાર્થની શુદ્ધિની વૃદ્ધિ માટે કરે છે ને, તો આપણે શુદ્ધિની ઉત્પત્તિ માટે એટલે કે મિથ્યાત્વને ટાળવા માટેનો પુરુષાર્થ કરો, ઈ પ્રયોગ કરો, ઈ પ્રેરણા લ્યો, ઈ અનુમોદના કરો. એને ઓલી આવે જ નહીં અનુમોદના, ભાષા જ ન નીકળે. મારું એવું અંતરંગ માનું છે, વ્યક્તિની વાત તો ઈ જાણે, અથવા એ બહુ સમજીને કહેતા હોય કોઈ કેનારા તો ઈ જાણે, પણ સામા માણસને તો નુકસાન થાય એવું મને લાગે છે, કારણ કે એને સીધી પ્રેરણા થાય છે કે નુકસાન શું, એટલી પ્રેરણા થાય છે. બાકી એને અભિપ્રાય ચોખ્ખો હોય તો ઈ જાણે, પણ એવો અભિપ્રાય ચોખ્ખો દાખલા કે હું કોઈ જેવી ન ભાષા વાપરી શકું, કેમ કે આપણને એ અભિપ્રાય ચોખ્ખો છે કે સુખ કરતા કરતા ગમે એવા પ્રકારનો સુખ હોય એ કોઈ દિવસ સુખ થી શુદ્ધતા પ્રગટે નહીં. એક જણે મને એવું કીધું, એક વક્તાની વાત કરું છું, જે કહેવાય શાસ્ત્રી થયેલા પ્રવચનમાં કીધું કે શુભમાં શુદ્ધનો અંશ છે ને, એટલે શું, એટલે શુભ ખૂબ કરતા જવાનો એટલે એ શુદ્ધિને વૃદ્ધિ થઈ જશે. અરે કોઈ શુભમાંથી જે ગ્રંથિ ભેદ થાય ને પછી શુદ્ધિની વૃદ્ધિ શરૂ થાય છે. ત્યાં સુધી ગ્રંથિ ભેદ ન થાય ને ત્યાં સુધી કઈ નથી થતું. તો પછી ગ્રંથિ ભેદ ત્યાં આગળ તમે ગમે એવા પ્રકારના સ્વભાવ કરો ઊંચામાં ઊંચા, તો એ શુદ્ધતાનો અંશને શું લેવા દેવા તમારે? તમે તો સ્વભાવ જ કર્યા કરો છો, સ્વભાવનો ફળ તો સંસાર છે. એટલે આવો બધા તર્ક એવા આવી જતા હોય છે ને, એટલા માટે એમ થાય કે વધુ વધુ ગુરુદેવનો પરિચય રાખો, શાસ્ત્ર સ્વાધ્યાય ગુરુદેવની,
તો આપણે શું કે આમાં કઈ વિચલિત ન થાય. જે અનાદિના સંસ્કાર તો છે ને એ તો તૈયાર જ બેઠા હોય. આમાં શું છે કે અનાદિના જે સંસ્કાર છે ને એ તો સાવ આપણે કિનારે રાહ જોઈને જ બેઠા હોય કે તમે જરાક અભિપ્રાયમાં ગોતું ખાવ ને તો એ તો તૈયાર જ હોય છે કે આવી જા. એટલે તમે ઊંધેરા વાળે ચડાવવા માટે અનાદિના સંસ્કાર છે ને એ આપણને પછી ઊંધેરા વાળે ચડાવી દે છે. એટલે આપણે બુદ્ધિનું વધારે ગોલન રાખવું. ચાલો હવે ત્રીજો બોલ લઈ લઈશું, પાકા લાગશે. હા તો ત્રીજો બોલ શું છે કે ચિત્ત સામાન્યમાં સર્વ વ્યક્તિઓ નિમગ્ન છે માટે અવ્યક્ત છે. હવે અહીંયા ગુરુદેવને ખુલાસો કરવો પડ્યો છે કે સર્વ વ્યક્તિઓ એટલે શું. એટલે સર્વ વ્યક્તિ કહેતા તો વર્તમાન પર્યાય હારે લેવી કે ન લેવી એની માટે ગળમથલ છે. કારણ કે શબ્દ સર્વ વ્યક્તિ છે એટલે કોઈ બાદ નથી કરી. તો કે આમ એટલે પછી ગુરુદેવે ખુલાસો એ કર્યો છે કે સર્વ વ્યક્તિઓ કરતા ભૂતકાળમાં જેટલી પર્યાયો પ્રગટ થયેલી તે અનંતી એ દ્રવ્ય સામાન્યમાં નિમગ્ન થઈ ગઈ. એ નિમગ્ન થઈ ગઈ એટલે પર્યાય પણ નિમગ્ન નથી થઈ ગઈ. પોતાનું પર્યાયપણું છોડીને પારિણામિક ભાવે એમાં નિમગ્ન થઈ ગઈ. અને ભવિષ્યની જેટલી પર્યાયો થવાની છે હજી થઈ નથી પણ ભવિષ્યમાં અનંતકાળ સુધી એ પ્રગટ થવાની છે સમયે એ પણ અંદર પારિણામિક ભાવે રહેલી છે. એટલા માટે સર્વ વ્યક્તિઓ નિમગ્ન થઈ ગઈ છે એમ કીધું. તો કે તો વર્તમાન આવી ગઈ. તો કે વર્તમાન તો એટલે નથી આવતી કારણ કે આચાર્ય જે સૌથી પહેલા આદેશ કર્યો છે આમ તું જાણ. અમે તને જે અવ્યક્ત અત્યારે બતાવીએ છીએ હેતુથી એને તું જાણ. એ અવ્યક્ત તું છો એમ જાણ. એટલે જાણ કીધું તો એનો અર્થ કે કોક સામે પ્રગટ કર્યા છે એને જાણ કીધું ને. નહીં તો આચાર્ય દેવ આદેશ કોને આપે? જાણવાનું કોને કે? અને જાણનારી પર્યાય છે માટે એને આદેશ આપે છે. એટલે એનો અર્થ કે જાણનારી પર્યાય જુદી રહી ગઈ. એને એમ કીધું કે સર્વ વ્યક્તિઓ અંતર નિમગ્ન છે. હવે જાણનારી પર્યાય પણ જો અંતર નિમગ્ન તમે લ્યો વર્તમાન પર્યાય તો પછી આ બધું કહેવાનું કોને કે અંતર નિમગ્ન છે કે નથી એને જાણ એ બધી કોઈ વાત જ નહીં રહે. એટલે કે એનો અર્થ કે આચાર્ય તો પહેલા જ સમજાવી દીધું છે કે વર્તમાન પર્યાયને અમે તને આ કહીએ છીએ, નિકટવર્તી શિષ્યને કહીએ છીએ અથવા તો જ્ઞાની આવું જાણે છે પરમાર્થ જીવ કેવો છે એ જાણે છે એમ એ રીતે લ્યો તોય તે તો એનો કે જાણે છે જાણનારી પર્યાય તો બહાર છે. એટલે સર્વ વ્યક્તિઓ કહેતા બધી જ આવી ગઈ પણ એને જાણનારી છે ને એ એમાંથી જુદી રહે છે. બરોબર ને રંજીભાઈ? બરોબર. હા હવે એનો આપણે એક શું દાખલો લઈએ. અહીંયા તો આમાં શું છે તો જે વ્યક્ત પેલા અહીંયા અવ્યક્ત સમજાવો છે. અવ્યક્ત છે ને એ ઉત્પાદય રહેતો હોય છે અને વ્યક્ત છે ને પ્રગટ છે. પ્રગટ કરતા ઉત્પાદય વાળું હોય છે. એટલે એક જ પર્યાય એવી છે કે ઉત્પાદય વાળી વર્તમાન પર્યાય છે ને એ પર્યાય જ એટલે કહેવાય છે કે એમાં ઉત્પાદયપણું છે. જો ઉત્પાદયપણું ન હોય એ પર્યાય જ ન કહેવાય. તો કે ઉત્પાદયપણું છે ને એ વર્તમાનમાં છે એટલે એ વર્તમાન પર્યાય ઉત્પાદય વાળી એટલે એ વ્યક્ત થઈ ગઈ. અને બાકીની અનંતી પર્યાયો ભૂતકાળમાં ભળી ગઈ અથવા ભવિષ્યમાં થવાની છે એ ક્યાંય એમાં ઉત્પાદયપણું છે જ નહીં. એટલે કે એ અવ્યક્તપણે છે. એટલે માટે એને અવ્યક્તમાં એટલે કે અવ્યક્તમાં નિમગ્ન પારિણામિક ભાવે નિમગ્ન થઈ ગઈ અથવા અંતર્ભૂત થઈ ગઈ જે બધું કીધું તો કે ભૂત ભવિષ્યની પર્યાય શબ્દ તો એટલા માટે કીધો કે આપણને સમજાવવા માટે. ત્યાં તો પર્યાય જેવું કઈ છે જ નહીં. ભૂતમાં ભળી ગઈ એ પણ અવ્યક્ત છે અને ભવિષ્યમાં થવાની છે એ પણ અવ્યક્ત છે. એટલે કે પારિણામિક ભાવે જ છે. એવા એ બે વાત તો બરોબર. છતાં જે આપણે એમ વિચારીએ કે તો પછી આમાં આપણે એક પર્યાયને જુદી કેમ નથી પાડતા. એક તો આપણે સમજી લે કે અહીંયા એક પર્યાય કીધી ને વર્તમાનની એક પર્યાય જાણ. ખરેખર વર્તમાનમાં એક પર્યાય નથી, વર્તમાનમાં અનંતી પર્યાય છે. કારણ કે અનંત ગુણો છે. અનંતા ગુણોની વર્તમાનમાં પણ બધાની એક એક પર્યાય છે. એ બધી પર્યાય અનંતી છે. તો એ અનંતી પર્યાય પણ એ વર્તમાન રૂપ છે અને જ્ઞાનની મુક્તિ એક કહીને વાત કરે છે. પણ એ અનંતી વર્તમાન પર્યાય છે. એ વર્તમાન પર્યાય ઈ ગુણની અનંતી ભૂત અને ઈ ગુણની અનંતી ભવિષ્યમાં થનારી એ બધી ગુણમાં સતત દ્રવ્યોમાં પારિણામિક ભાગ પડેલી છે. એટલે એ બધી અંતર નિમગ્ન થઈ છે. જે વ્યક્ત હોય ને એ અવ્યક્તમાં નિમગ્ન ન થઈ શકે. કેમ? તો કે વ્યક્ત છે ઉત્પાદય વાળું છે અને આ ઉત્પાદય વગરનું છે. તો ઉત્પાદય વાળું ઉત્પાદયપણું રાખીને એમાં નિમગ્ન ન થઈ શકે. એટલે વર્તમાનમાં તો ઉત્પાદય છે જ એટલે એને જુદું પાડવાનો સમજાવવાનો અત્યારે એની જરૂર ન લાગી કે અંતર નિમગ્ન સર્વ કીધી તો કે ઉત્પાદય વગરની જે છે એ અંતર નિમગ્ન છે.
માટે અવ્યક્ત છે. હવે એને આપણે એક આપણા તર્કથી સમજીએ. આ ગુરુદેવે નથી કીધું, શાસ્ત્રમાં નથી ક્યાંય. હું અને એ શાસ્ત્ર માન્ય એટલે કે હું કઉ છું બરોબર એમ હું નથી કહેવા માંગુ. હું એક તર્ક સમજાવવા માંગુ છું કે કેમ અને વર્તમાન પર્યાયને જુદી કેમ ન અહીંયા બતાવી. સર્વ વ્યક્તિઓ કહી દીધી, વર્તમાન નિમગ્ન નથી છતાં સર્વ કેમ કહી દીધી? તો એનો એક આપણે દ્રષ્ટાંતથી વિચારીએ કે અનંત -1 ઇઝ ઇક્વલ ટુ, તો કે અનંતમાંથી એક કાઢો તો એ અનંત જ રહે. એટલે એને તમારે એકની બાદબાકી કરીને અનંત કહો કે ન કહો, અનંત કહો, એમાં કાંઈ જ ફેર ન પડે. એમ અહીંયા છે ને ભૂતકાળની અનંતી પર્યાય જે પારિણામિક ભાવ થઈ ગઈ છે અને ભવિષ્યમાં અનંતી પારિણામિક ભાવ થવાની છે. એમાં એક સમય પૂરતી જે પર્યાય બહાર છે ને એ સમય બહાર નીકળેલી પર્યાય એક સમય પૂરતી છે. હવે એને માઇનસ કરો કે ન કરો સમજાવવામાં તો કે કાંઈ ફેર નથી પડતો. એ અનંત જ છે. એટલે કે સર્વ વ્યક્તિઓ કરતા અનંતી વ્યક્તિઓ છે ને એ નિમગ્ન જ છે. કેમ? તો કે -1 એટલે દાખલો. એટલે એ કહેવાનો મતલબ છે કે અનંતીમાંથી એક જુદી બતાવવાની જરૂર ન પડી, કારણ કે એમાં કઈ ફેર જ નથી. એક અચ્છા બીજી ઈ પર્યાય માટે વિચાર કરો કે આપણે જે વર્તમાન પર્યાય છે તો કે અનાદિથી પાણી ભાવે જ હતી અને પાછી એક સમય પછી અનંત કાળ સુધી પાણી ભાવે જ રહેવાની છે. તો એનો અર્થ એક સમય વાળી જે પર્યાય છે એ અનાદિ અનંત પાણી ભાવે જ રહેલી છે. તો એક સમયની પર્યાયને જુદી પાડીને તમને કેવું એનો ક્યાં મતલબ છે? એ તો તમારે સમજી લેવાનું કે જાણ કીધું એટલે છૂટી પડી ગઈ. પણ બાકી બધી અનંત અનાદિ અનંત એ પર્યાય પણ વર્તમાન પર્યાય પણ વર્તમાનપણાનું લક્ષ છોડી દો તો એ અનાદિ અનંત હું અવ્યક્તપણે અથવા તો પારિણામિક ભાવે જ રહેલી છે. માટે અહીંયા સર્વ વ્યક્તો કીધી છે. એમ હું દાખલો મસ્તો લઉં છું. શાસ્ત્રમાં નથી આવું બધું, એટલે ગુરુદેવનું માન્ય છે એમ નથી કહેતો, પણ અનંત -1 એનો કઈ મતલબ જ નથી એમ. એટલે સર્વ વ્યક્તિ કહી દીધી. ગુરુદેવ હા બોલો. બીજી રીતે કેવું હોય ને કદાચ આઈ ડોન્ટ નો થોડું પણ કહીએ કે તમે ચાલુ કરો શરૂઆતમાં જ કેમ કે ભાઈઓ અને બહેનો આજે આપણે વ્યક્તિના બોર્ડ નંબર 2 અને 3 પર વાત કરશું. ભાઈઓ અને બહેન કહ્યું તમે સમજો 50 જણા છે સાંભળવા વાળા, પણ હવે જ્યોતિબેન છે એ ભાઈઓ અને બહેનમાં નથી આવતા. પણ તમે એમ નથી કીધું કે ભાઈઓ અને બહેનો માઇનસ જ્યોતિબેન વ્યક્ત થઈ ગયું. હા, એ તો સમજી લેવાનું. હા તમારા બરોબર દર્શક બરોબર છે. તમે એટલું સમજી લેવું છે કે જાણ કીધું છે ત્યારે જાણ નો આદેશ આપે એટલે જાણ વાળી પર્યાય તો બહાર છે અને અનંતથી સર્વ વ્યક્તિઓ નિમગ્ન છે. તો એ સર્વ વ્યક્તિઓ નિમગ્ન છે એ જાણ વાળી પર્યાય તો હોવી જોઈએ ને. માટે એ પર્યાય બહાર રહી ગઈ. એટલે ગુરુદેવ એ કીધું છે. તમે કીધું ને એમ કે ભાઈ જાણ વાળી પર્યાય જેમ જ્યોતિ દાખલો આપ્યો ને તમે, એ જાણવા વાળી પર્યાય આદેશ આપ્યો છે કે જાણ. તો આવું જાણશે કોણ? અવ્યક્ત છે એમ. તો એનો અર્થ કે જાણ વાળી પર્યાય બહાર છે અને એ આવું જાણે છે કે બધી વ્યક્તિઓ અંતર્નિમગ્ન છે માટે અવ્યક્ત છે. હવે આમાં એક બીજું ખાસ વિચારવાનું છે. હવે આના અનુસંધાનમાં કહી દો. લતાબેન નો એક ક્વેશ્ચન હતો. લતાબેન બોલો. હાજી તો સીધું સવાલ આવે કે આપણે અત્યારે બોલ 1 ને બોલ 2 માં એમ કીધું કે જીવ આનાથી અન્ય છે, આનાથી અન્ય છે. પણ અહીંયા આપણે એમ કીધું છે કે જીવ આપણે જીવનું કઈ કીધું નથી. એમ કીધું છે કે ચિત્ત સામાન્યમાં બધી વ્યક્તિઓ નિમગ્ન છે માટે અવ્યક્ત છે. તો અમે આપણે તો જુદો છે પર્યાયમાં નથી પણ પારિણામિક ભાવ તરીકે એમ લેવાનું કે કેવી રીતે? હા, અહીંયા ચિત્ત સામાન્ય છે ને, ચિત્ત સામાન્ય એટલે ચૈતન્ય સામાન્ય એટલે કે દ્રવ્ય સ્વભાવ અને અવ્યક્ત એ દ્રવ્ય સ્વભાવ અને પરમાર્થ જીવ બતાવો છે એની નામે છે દ્રવ્ય સ્વભાવ. એટલે ચિત્ત સામાન્ય કયો કે જીવ કયો એટલે પરમાર્થ જીવની વાત છે. એટલે પરમાર્થ જીવ કયો એ બંને એક જ છે. એટલે એ જ પારિણામિક ભાવ છે. અને પછી એને વધારે ખુલાસો પરમ પારિણામિક જાય છે. પારિણામિકમાં પછી પરમ પારિણામિક જાય છે. પણ એટલે ટૂંકમાં અહીંયા અંતર્નિમગ્ન થયો ને તો એ કેવી રીતે થયો? તો કે પર્યાય પણ એ નથી થયો, પારિણામિક પારિણામિક કરતા ઉત્પાદય પણ આ વગર. હવે આમાં એક મોટી જે ગડબડ છે ને એ હવે હું લઉં છું તમારા પ્રશ્નનો આટલો જવાબ આપ્યા પછી કે પહેલા તો આપણે સમજવાનું છે કે જે અશુદ્ધ પર્યાય છે ને આપણી એ પારિણામિક ભાવે થઈ જાય છે. બરોબર છે? તો પેલા એ સમજવાનું છે કે અશુદ્ધ પર્યાય એટલે શું? પર્યાયમાં અશુદ્ધિ એવું બે પણ છે. પર્યાયમાં અશુદ્ધિ માટે અશુદ્ધ પર્યાય ઈ અશુદ્ધતા છે ને એ પર્યાય રૂપ છે અથવા પર્યાય છે ને એ જ અશુદ્ધ રૂપ છે. બે પણ નથી. એટલે નહીં તો આપણને શું ભ્રમ પડી જાય છે કે પર્યાયનો વ્યય થઈ અને એ પારિણામિક ભાવ થઈ જાય છે
અને અશુદ્ધતા બહાર રહી જાય છે. એટલે કે મિથ્યાત્વ હોય કે મિથ્યાત્વ વગરનું શુભ વિકારી પરિણામ કે વિકારી પરિણામ હોય કે અવિકારી પરિણામ, એ બધું અંદરમાં એ બહાર રહી જાય છે. એવું નથી. અહીંયા પર્યાય પોતે જ છે ને અશુદ્ધ, આપણે ત્યાં તો અશુદ્ધતાની વાત ચાલે છે, કારણ કે આપણે નિકટવર્તી શિષ્યની વાત ચાલે છે ને, એટલે તો કે એ અશુદ્ધતા છે ને ઈ અને પર્યાય એ બંને જુદા નથી. અશુદ્ધ પર્યાયનું નામ જ અશુદ્ધ કહો કે અશુદ્ધનું નામ પર્યાય કહો, એ એક જ છે. તો કે તો પછી શું થાય, તો અંદર જતી રહે ત્યારે અશુદ્ધતાનું શું થાય? હવે એમાં શું થયું છે કે એક જગ્યાએ ગુરુદેવે આપણને સ્થૂળપણે સમજાવવા માટે અશુદ્ધતા કેમ જુદી પડી જાય, અંદર નથી જતી, અશુદ્ધતા અંદર કેમ નથી જતી, એના માટે એક એવું સ્થૂળ દ્રષ્ટાંત આપી દીધું કે આપણને એમાં ભ્રમ પડી ગયો. શું ગુરુદેવ દ્રષ્ટાંત આપ્યું ખબર ને? ગુરુદેવ એમ કીધું કે આ સમુદ્રમાં મોજા ઉછળે ને, અને મોજું ઉછળીને પછી અંદર સમાઈ જાય ત્યારે એમાં જે અશુદ્ધિ હોય છે ને એ કિનારે બહાર જતી રહે છે. એટલે આપણને શું ભ્રમ પડી ગયો કે ઓહો, પર્યાય અંદર પર્યાયનો વ્યય થઈને પરિણામ થઈ જાય છે, અને એમાં મિથ્યાત્વ અવ્રતાદીના જે કોઈ પરિણામ હોય છે ને અશુદ્ધતાના એનો નાશ થઈ જાય છે. ઓલું અંદર જતું રહેશે ને આનો નાશ થઈ જાય. કારણ કે ગુરુદેવ ત્યાં દાખલો એવો આપ્યો. અરે ભાઈ, ગુરુદેવ જે દાખલો આપ્યો છે ને એ ગુરુદેવ સિદ્ધાંત રજૂ કરવા માટે નથી આપ્યો, તને એ સમજાવવા માટે કે અશુદ્ધતાનું શું થાય, તો કે એમાં એકરૂપ ન થાય. એ કઈ રીતે સમજાવું, તો કે મોજામાં જે અશુદ્ધતા હોય ને એ કોઈ પાણી રૂપે ન થાય, એમ સમજાવવા માટે. એ પોતાનું જે સ્થૂળ અશુદ્ધતા છે ને એ એમાં એ ભળતી નથી એટલું જ સમજાવવું છે. પણ ખરેખર એને આપણી દ્રષ્ટાંત છે ને મોડિફાઈ કરીએ વિચારીએ. ગુરુદેવ તો આપણે આપણા અનુભવ ઓલો કચરો દેખાતો હોય ને એટલે હા બહાર નીકળી ગયો, એટલે કે ગુરુદેવને ત્યાં કેવું એમ છે કે અશુદ્ધ રૂપે પારણામાં પર્યાય અંદર નિમગ્ન થાય ત્યારે અશુદ્ધપણું રાખીને નથી રહેતી. અશુદ્ધપણું ટળી ગયું હોય છે, જુદું એટલે ટળી ગયું હોય છે એ સમજાવવા માટે ગુરુદેવ આ દ્રષ્ટાંત આપો. તો આપણને એમ બેસી ગયું કે અશુદ્ધતા જાણે આમ જતી રહે અને પર્યાય અંદર એમ નથી. તો એનું મોડિફાઈડ કરેલું દ્રષ્ટાંત આપણે સમજીએ તો કે પાણી છે ને એ તો તિર્યક પણ છે, એટલે કામ પથરાયેલું છે, બરોબર છે. અને એમાંથી જે સમયે જે મોજું ઉછળે છે ને એ અમુક પ્રકારના આકાર પૂરકનું ઉછળે છે. એમાં કાંઈક ને કાંઈક આકાર હોય છે. દરેક સમયે મોજું થાય ને દરેક સમયના આકારો જુદા જુદા હોય છે, બરોબર. તો એ મોજું ઉછળે છે એથી વર્તમાન થયું, બરોબર, પર્યાય. અને એ પાછું સમાઈ ગયું કે જે મોજું ઉછળ્યું ને એ મોજું છે ને એ આકારરૂપ છે. એ આકાર કયો કે મોજું કયો, મોજું અને આકાર બે જુદું જુદું નથી. મોજું જે ઉછળીને જે આપણે આકારથી એને જોયું તો આપણે આકાર રૂપ લાગ્યું, અને મોજું એને નામ આપ્યું તો મોજું. પણ મોજું અને આકાર એ બે એક જ, મોજું કયો કે આકાર કયો. અને એ જયારે મોજું પાણીમાં સમાઈ ગયું સમુદ્રમાં ત્યારે પાણી રૂપ થઈ ગયું. તો કે ત્યારે આકારનું શું થયું, તો કે આકારનો નાશ થઈ ગયો. એમ નહીં, આકાર સંદર્ભ નથી. એ આકાર છે ને એ નિરાકાર રૂપે, એટલે કે પર્યાય જેમ ઉત્પાદ્ય વગર પણા વગર મોજું છે એ જેમ પાણી રૂપે થઈ ગયું, તો એ મોજું એ જ આકાર છે, એટલે એ પણ પાણી રૂપે થઈ ગયું. મોજું ને પાણી આકાર જુદા જુદા છે જ નહીં. એટલે એ ટળી ગઈ કહેવાય, અશુદ્ધતા અંદર નથી ભળી. એટલે એનો અર્થ શું છે કે અશુદ્ધતા રૂપે અંદર નથી ભળી, તો કે એ ટળી ગઈ છે. એટલે કે ઉત્પાદ્ય જ્યાં નથી રહ્યો, તો જ્યાં પર્યાયનો ઉત્પાદ્ય પણ જ નથી રહ્યું, તો એ અશુદ્ધતા ક્યાંથી રહી? અશુદ્ધતા એ જ ઉત્પાદ્ય રૂપ છે. પર્યાયની અશુદ્ધતા કયો કે ઉત્પાદ્ય એટલો બધી એક જ છે. એ ઉત્પાદ્યનો નાશ થઈને પાણી ભાવે જાય એટલે પર્યાય પણ છૂટી ગયું તો કે અશુદ્ધ પણ છૂટી ગયો. બંને એક જ વાત છે, એમાં બે જુદું જુદું નથી પડતું. પણ ગુરુદેવનો દાખલાનો મને એક જણા આધારે આપેલો, મને કીધેલું બી કે આ વક્તાએ નહીં, બીજા કોઈ દલીલ આપી હતી, ભાઈ ગુરુદેવ આવું કીધું છે કે એમને મધ્યરોધર નથી કહેતા. વક્તા પણ બહુ આપણા કરતા વધારે પરિચિત હોય છે ગુરુદેવના પ્રવચનોના, અને ગુરુદેવ આવું કીધું છે. પણ ભાઈ કીધું છે એ સમજાવવું એમ છે કે અશુદ્ધતા પાણી રૂપે થતી નથી, એટલું સમજાવવા માટે એને જુદું પાડ્યું. કે તમે એમ માની લો અશુદ્ધતા અને મોજું જુદા જુદા છે એવું થોડું છે. એ પર્યાય પોતે જ અશુદ્ધ રૂપ છે. અશુદ્ધ કયો કે પર્યાય કયો એક જ છે. એટલે એ બહુ સમજ આવે છે. એટલે એને મને વિચાર આવ્યો કે ખરેખર મોડિફાઈડ પેલા દાખલા વિચારવા જેવું છે. તો અચ્છા, હવે ધારો કે એવું જ હોય, આપણે માની લઈએ કે એક મિનિટ અશુદ્ધતા અને પર્યાય જુદા જુદા આપણે લઈએ ધારો કે, તો એનો અર્થ હું તમને કહું મિથ્યાત્વ શું છે, તો કે પરમાં એકત્વપણાની પ્રતીતિ. અચ્છા, તો એ પ્રતીતિ ક્યાં થઈ? પર્યાય અને પ્રતીતિ, ખોટી પ્રતીતિ, એ બે જો જુદા જુદા હોય
કે પર્યાય અંદર ભળી ગઈ ને એ ખોટી ખોટી મિથ્યાત્વનો નાશ થઈ ગયો. તો જયારે સાથે હતા ત્યારે એ પ્રતીતિ શેમાં હતી? પર્યાયમાંથી? તે પર્યાય રૂપ હતી કે પર્યાયથી જુદી હતી? એટલે એ બધું વિચાર કરીએ તો આપણે બેસશે જ નહીં. આપણે ચોખ્ખું એમ ખ્યાલ આવે કે ના ભાઈ એ મિથ્યાત્વ પ્રતીતિ કયો, એનું નામ જ પર્યાય છે. એટલે એ મિથ્યાત્વ. અચ્છા, બીજું હવે મોક્ષમાં પ્રકાશકમાં એમ આવે કે શુદ્ધ અશુદ્ધ પર્યાયનો પિંડ છે. તો શુદ્ધ અશુદ્ધ પર્યાયનો પિંડ છે ત્યાં શું છે? એટલે બુદ્ધને કહેવું પડ્યું કે અશુદ્ધતા ટળી ગઈને જે દાખલો આપે ને કે ભાઈ સમુદ્રમાં કિનારે બાર ફેંકાઈ ગઈ, એટલે ત્યાં એમ કહ્યું કે શુદ્ધ અશુદ્ધ પર્યાયનો પિંડ એટલે શુદ્ધ અશુદ્ધ પણ નથી, પણ એની યોગ્યતા રૂપ ત્યાં પડે. એકચ્યુઅલી છે ને આમાં ભૂલ ક્યાં ખવાઈ જાય છે ખબર છે? યોગ્યતા ફેક્ટર જબરજસ્ત છે. એ યોગ્યતાનું ફેક્ટર છે ને એને આપણે ભૂલી જતા હોય છે. એટલે આપણને આવી બધી ગડમસ્ત થાય છે કે ભાઈ પાયણામે પર્યાય થઈ ગઈ ને અશુદ્ધતા ટળી ગઈ જાણે બે જુદું હોય. એવું નથી. એ જે અશુદ્ધ પર્યાય છે ને એ પાયણામે થાય છે ને ત્યારે અશુદ્ધપણું નહીં રહેવા છતાં પણ પૂર્વે એ પર્યાયમાં અશુદ્ધતા હતી એવી યોગ્યતા રાખીને એ પાયણામે થઈ છે. અને ભવિષ્યમાં જે પર્યાય થવાની છે ને એની પણ યોગ્યતા એમાં પડી છે. એટલે જયારે પ્રગટે છે ને ત્યારે સીધી જ યોગ્યતા રૂપ પ્રગટે છે. એટલે શું તો કે જ્યાં સુધી મિથ્યાત્વ એ જે મિથ્યાદ્રષ્ટિ છે ને ત્યાં સુધી એની જે ભવિષ્યમાં થનારી પર્યાયો છે ને એ મિથ્યાત્વ રૂપ એટલે કે અશુદ્ધતાની યોગ્યતા લઈને એમાં પર્યાય પારણે ઘર પડી છે. એ પર્યાય પણ ભલે નથી, પારણે ઘર પડી છે અને એ શુદ્ધ જ કહેવાય, પણ એમાં યોગ્યતા કેની છે તો કે અશુદ્ધપણાની છે. એટલે જેવી જયારે વર્તમાનમાં પ્રગટે છે મિથ્યાત્વ છે ત્યારે સીધે સીધી એ મિથ્યા સ્વરૂપ જ પ્રગટે છે. નહીં તો શું થાય કે શુદ્ધપણે છે એટલે પ્રગટે એટલે શુદ્ધ થઈને અશુદ્ધ થાય. તો એમાં બે પ્રશ્ન ઉઠે કે શુદ્ધપણે તો કેમ પ્રગટી? તો કે પારણેક ભાવ હતી એટલે. તો કે પારણેક ભાવ શુદ્ધ હતી એટલે શુદ્ધપણે પ્રગટી અને પછી અશુદ્ધ થઈ. તો અશુદ્ધમાં કારણ કોણ? જો મિથ્યાત્વ કારણ કહેશો તો એ જયારે શુદ્ધપણે પ્રગટી ત્યારે મિથ્યાત્વ તો ઉભું હતું, તો ત્યારે કેમ શુદ્ધપણે પ્રગટી? તો ત્યારથી જ અશુદ્ધ થવું જોઈએ. તો અહીંયા પેલા શુદ્ધપણે પ્રગટે અને મિથ્યાત્વના કારણે પછી અશુદ્ધપણે પ્રગટે. તો એવો ત્યાં સમયનો અંતર નથી, એક જ સમયમાં છે. એટલે પણ એનો અર્થ એવો થયો કે એની યોગ્યતા જે છે ને એ યોગ્યતા નક્કી છે, એ યોગ્યતા અનુસાર જ પ્રગટે છે. અને બીજું તમને કહું કે કેવળ જ્ઞાનની પ્રમાણતા શેનાથી છે? કેવળ એમ જાણે આદિનાથ ભગવાન મારી રીતના જીવ સામે જોયો છે. હું એક 2-4 મિનિટો ભાનુબેન મોડું થશે. કેવળી આદિનાથ ભગવાન જોવે કે મારી રીતનો જીવ બેઠો છે. હા, ભૂતકાળમાં આવો પાપી ભીલ હતો અને ભવિષ્યમાં મહાવીર થવાનો છે. તો ત્યાં એ તો એની જ્ઞાનમાં એને વિદ્યમાન જણાય છે. એ પ્રત્યક્ષતા તો જ્ઞાનની છે, વ્યક્તિની પ્રત્યક્ષતા તો છે જ નહીં, કારણ કે વ્યક્તિ તો મારી જ પ્રમાણે બેઠો છે. હવે મહાવીર જે થવાનો છે એની પ્રમાણતા શું? તો કે એનામાં યોગ્યતા પડી છે. મારી છે ના જીવમાં ભવિષ્યમાં મહાવીર રૂપ પરિણામ થવાની યોગ્યતા પડી છે. માટે ભગવાન એને વર્તમાનમાં મહાવીર રૂપ જાણે છે. અને ભૂતકાળની તો કે ભૂતકાળમાં એ ભીલ પાપી હતો, માટે એ ભૂતકાળની પર્યાય તો પાણી થઈ ગઈ, પણ એમાં યોગ્યતા ભૂતકાળમાં શું હતું, કેવી હતી એવી યોગ્યતા એમાં રહીને એ પાણી ગયેલી છે. એટલે ભગવાન એને જાણતા એને ભૂતકાળમાં ભીલ હતો એમ પ્રત્યક્ષ એના જ્ઞાનમાં એટલે જણાય છે કે ત્યાં એની યોગ્યતા લઈને એ પાણી ગળી રહી છે. એટલે એનો અર્થ શું થયો કે ભગવાન જે કેવળ જ્ઞાનમાં વર્તમાનમાં પ્રત્યક્ષ જાણે છે ને એ તેનું જ્ઞાન છે. તો એ જ્ઞાનની પ્રમાણતા તો કે એના બંને પર્યાયની યોગ્યતા એટલે ભૂત ને ભવિષ્યમાં પડી છે. એ યોગ્યતા છે ને એ કેવળ જ્ઞાનનું પ્રત્યક્ષપણાનું પ્રમાણ છે. નહીં તો શું થાય ખબર છે? આપણે વાત તો થઈ ગઈ હતી કે આ લોકો ગધેડું બેઠું છે તો ભગવાન એમ તો જાણી શકે કે આ ગધેડી 6 મહિનાની છે તો એ ભવિષ્યમાં વર્ષની પછી એને 2-3 બચ્ચા થશે, માતા થઈ હશે ગધેડી. એ તો અત્યારે વર્તમાનમાં જાણી શકે, પણ ભગવાન ક્યારે એમ ન જાણી શકે કે આને સુંદર શિંગડા હશે ભવિષ્યમાં. તો એવું ભગવાન ક્યારેય ન જાણી શકે. તો કેમ? તો કે એનામાં યોગ્યતા જ નથી શિંગડા રૂપે થવાની. તો ભગવાન ક્યાંથી જાણે? એટલે એનો અર્થ એવું કે કેવળ જ્ઞાન છે ને પણ એ કઈ અધરોધર મન ફાવે એમ નથી જાણતું. એ બધા છ દ્રવ્ય લોકની જે અનંત આનંદ પર્યાય છે ને અનાદિ અનંત, એમાં જે યોગ્યતા કોઈની થઈ ગઈ પડી છે અને થવાની રૂપે પડી છે, યોગ્યતા છે માટે એને પ્રત્યક્ષ રૂપે જાણે છે. અને એટલા માટે ગુજરાત આખા એમ પ્રશ્ન આવતો હતો કે સાહેબ સર્વજ્ઞ છે
તો આકાશ અલોકાકાશનો છેલ્લો પ્રદેશ કયો, એ કયો. પછી બીજો કેવો આવતો હતો કે સર્વજ્ઞ બધું જ જાણે છે, તો જીવની પહેલી પર્યાય કે ઈ કહી દો, તો સર્વને જાણ્યું કહેવાય ને, નહીં તો અધૂરું કહેવાય. અને ગુરુદેવ કે પણ જેનામાં હોય જ નહીં પહેલું ને છેલ્લું, જીવની પર્યાય પહેલી કે એમ તમે સર્વજ્ઞ જાણે તો એની પહેલા શું, તો જીવનું અસ્તિત્વ નહોતું, નહીં ઉત્પન્ન થઈ, એનો અર્થ જીવનું દ્રવ્યનું ઉત્પન્ન થયું ઓછી થયું, કે પેલી પર્યાય છે પેલા નહોતું. અને એવી રીતે આકાશનો છેલ્લો પ્રદેશ પછી શું, એટલે કે જ્યાં યોગ્યતા ન હોય એને કેવળ ભગવાન પણ ન જાણી શકે. અને એનો શું દ્રષ્ટાંત આપણા માટે કે તમારા ઘરમાં સ્ટીલની થાળી હોય તો તમે જોઈને મને કહેજો, ઘરે અત્યારે જાઓ, અત્યારે તો રાત થઈ ગઈ, કાલ સવારે ચા પાણી પીવો, ભલે તમે પ્લાસ્ટિકની ડીશ વાપરતા હોય રાતે બધી, પણ અમારે અહીંયા પદ્ધતિ સ્ટીલની ડીશ હોય, ગોળ થાળીમાં જમતા હોય, તો મને કહેજો કે આમાં આ થાળીનો પહેલો છેડો કયો, ગોળ થાળી છે એનો પહેલો છેડો કયો અને છેલ્લો છેડો કયો ગોતી દો. હવે આપણે હોય જ નહીં કે પેલો તે છેલ્લો કહેવાય. એટલે એનો શું થયું કે યોગ્યતા, એટલે એનો શું થયો કે ગોળપણામાં પહેલા છેલ્લાપણાની યોગ્યતા જ નથી, એ હોતું જ નથી, તો એને જાણે કઈ છે એમ કેવળી ભગવાન જેનાની યોગ્યતા ભૂતકાળની પડી છે, કારણ ભાઈ ભલે રહ્યું પણ એમાં ભૂતકાળની યોગ્યતા રૂપ પડી છે કે આવું હતું, એને ભગવાન વર્તમાનમાં જાણે છે. અને ભવિષ્યની પર્યાયમાં આવી થશે એવી યોગ્યતા પડી છે, એટલે ભવિષ્યના ભાવ પરિણામને જીવના વર્તમાનમાં જ્ઞાનમાં પ્રત્યક્ષ જાણે છે. એટલે યોગ્યતા બહુ મોટું ફેક્ટર છે. અને હા એટલે 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 આ બધું યોગતાનું બધું. એટલે હવે અહીંયા તો ટાઈમ થઈ ગયો છે, એટલે હવે આપણે અહીંયા પૂરું કરીએ ચિત્ત સામાન્યનું. પણ આ તો આટલા સુધી બરોબર છે. પછી શું કાલે આ થોડું કોન્ટ્રોવર્સિયલ છે. હા બોલો. હમણાં થોડા વખત વિદ્વાન સાથે વાત થયેલી ને, એમાં મેં ફિલ્ટરેશન પ્લાન્ટ નો શબ્દ વાપરેલો કે અશુદ્ધ પર્યાય ફિલ્ટર થઈને નોર્મલ થઈને પછી નિર્મળ થઈને ફિલ્ટરેશન માંથી અશુદ્ધિ બહાર નીકળી જાય છે અને પછી પારિણામિક ભાવ થાય છે. એટલે આમાં આ બાબતમાં લોકોનું બીજું માની. હા હું જ કહું છું, પણ એ વિચારવા જેવું છે કે તો એ જે મિથ્યાત્વ ભાવ છે અત્યારે જૂઠી માન્યતા અભિપ્રાય ખોટો છે ને, મિથ્યાત્વ અને પર્યાય, તો એ બે ભેગું છે એમ છે, બે વસ્તુ જુદી જુદી છે ને. તો મિથ્યાત્વ શું, મિથ્યાત્વનો જે ખોટો અભિપ્રાય કે છે શું, એ પર્યાય છે, ગુણ છે, દ્રવ્ય છે. તો પર્યાય છે તો બે પર્યાય ભેગી થઈને એક પર્યાય તમારે કેવું છે, તો એ સિદ્ધ નથી થતું. બે પર્યાય થઈને એક પર્યાય કહેવાનો પ્રશ્ન નથી આવતો. પર્યાય તો એક જ છે, તો એ પર્યાય પોતે મિથ્યાત્વ રૂપ છે. મિથ્યાત્વ રૂપનું નામ જ પર્યાય છે, અથવા એ પર્યાયનું સ્વરૂપ શું છે તો કે મિથ્યાત્વ રૂપ છે. પર્યાયનું રૂપ અત્યારે કેવું છે તો કે મિથ્યાત્વ રૂપ છે. એટલે મિથ્યાત્વ અને પર્યાય એ બે ભિન્ન, એટલે ફિલ્ટર કરવાનું એ બધું આવે જ નહીં. આ છે ને એ દ્રષ્ટાંત, આમાં શું થશે, દ્રષ્ટાંત રૂપીપણાથી લઈએ અને વાત કરવી છે અરૂપીપણાની, એટલે એ ઓલું બેસી જાય, હા હા બરોબર છે, ફિલ્ટર થઈ જાય છે. શું ફિલ્ટર છે, એના બે પણું છે, ઓલા ફિલ્ટર થાય એમાં બે પદાર્થ ભેગા થયેલા છે એટલે ફિલ્ટર થાય છે. હું કઉ છું દૂધ ને પાણી ભેગા છે તો ભેગા બે પદાર્થ છે, પણ એને ફિલ્ટર કરવા જાવ તો દૂધ ને પાણી બે નીકળી જાય. સારો હાથ આપણે અમારે દૂધ વાળું દૂધ દેવા આવે ને તમે ગળા વગર કોઈ લઈએ જ નહીં, તો ગરણીમાં નાખી દો, એમાં એને પાણી તો નાખેલું જોઈએ, ઘરેથી લાવો ત્યારે ચોખ્ખું તો હોય જ નહીં. તો બે એમાં અમારા તપેલામાં આવે છે, એ કઈ ફિલ્ટર નથી થતું, પાણી જુદું પડે ને દૂધ જુદું પડે. એમ અહીંયા પર્યાય પોતે મિથ્યા સ્વરૂપ પરિણમેલી છે, તો એ પોતે જ પરિણામિક ઉત્પાદન પણ છોડી દે છે. એનું નામ છે કે વ્યય થઈ ગયો. એ વ્યય થઈ ગયો ત્યારે શેનો થઈ ગયો તો કે પર્યાય નો હતો. પર્યાય કયો કે પર્યાયનું રૂપ કયો, કે પર્યાયનું રૂપ છે ત્યાં મિથ્યાત્વ રૂપ, તો એ મિથ્યાત્વપણું છે એ ટળી ગયું. પર્યાય ઉત્પાદન ટળી ગયું, જે કયો એ બધું પાણી ભાવ થઈ ગયું. એમાં બે પણ છે જ નહીં યાર. ખબર નથી આવું બધું કેમ તમે કહો છો ફિલ્ટર થવાનું બધું છે આવતું છે, આપણે બહુ બેસતું નથી. જીતુભાઈ મારો એક પ્રશ્ન છે કે પારિણામિક ભાવે થઈ ગઈ એટલે શું? હવે આ મને આ યોગ્યતા તો તમારે બરાબર મને બેસે છે, તમારું જે લોજિક છે ને કે યોગ્યતા અંદર હતી, યોગ્યતા લઈને બારે આવે છે. બરોબર છે. અચ્છા, હવે એમાં તમને સિમ્પલ દાખલો આપું કે પાણીનું જે મોજું ઉઠ્યું સમુદ્રમાં અને એ મોજું અંદર સમાઈ ગયું, બરાબર છે, તો શું થાય?
તો કે ઈ પાણીનો વર્તમાન પ્રકાર ઉછળો ને ઈનો એ પાછો પાણી રૂપ થઈ ગયો. એટલે એમાં કઈ નવું થવા પણ નતું. પાણીનું પ્રગટપણું થયું હતું ઉછળવાપણે, એ પ્રગટપણું થઈને પાછું પાણીમાં સમાઈ ગયું. અથવા શાસ્ત્રનો દાખલો લ્યો, આ બુદ્ધિનો દાખલો, શાસ્ત્રનો વલયનો આવે છે કે પાણીમાં વલય પડે ને સર્કલ, ગોળ ગોળ, કે તમને આપણે કઈ કાંકરી નાખી તો ગોળ ગોળ સર્કલ થાય. હા, તરંગ. હા, તો એ જે તરંગ છે ને એ તરંગ ઉત્પન્ન થયા એ શેના છે તો કે પાણીના જ છે. પાણીનો એટલો વર્તમાન પ્રકાર તરંગ રૂપ છે અને એ વર્તમાન પ્રકાર પૂરો થઈ તો શું થઈ ગયું તો કે પાણી રૂપ થઈ ગયું. અચ્છા, અને ત્રીજો જ એક દાખલો છે કે અમારે અહીંયા કેલાલ આવ્યો હતો ને ગુજરાત બધી ઓલું દેખાડા જાદુગર મોટો. અહીંયા અમારે બેનસીના જે અનન્ય અંતેવાસી હતા ને ઉષાબેન બ્રહ્મચારી, એનો સગો એ મામા અવકાયા હતો કેલાલ કાંતિલાલ. તે અહીંયા ગુજરાત આવ્યો ને દર્શન કરવા, પછી એના અમુક જાદુ દેખાડે તો એને શું કહ્યું સડકની ગાંઠ દેખાડીને બધા પ્રયોગો કર્યા હતા. એટલે ગુજરાત હસતા હતા કે આ બધું તમારું અજ્ઞાન લોકોને છેતરવાનું છે. પણ મારે એ પરથી દાખલો દેવો છે કે એ દોરી હોય ને એને આપણે સડકની ગાંઠ કહે છે અને હિન્દી લોકો દોઢ ગાંઠ કહે છે, એવું કાંક કહે છે. સડકની એટલે શું કે આપણે છેડા ખોલીને ગાંઠ ન ખોલી પડે, એ બે છેડા છૂટા જાય, આમ ખેંચો ને ત્યાં પાછી દોરી સીધી થઈ જાય. અને એ પેલા સડકની ગાંઠ હોય ત્યારે આમ એક લૂપ થયેલી દેખાય. તો કહું શું લૂપ વાળી ગાંઠ થઈ સડકની દોઢ ગાંઠ જેને કહે છે. તો એ એનો ઈ દોરીનો જ પ્રકાર છે. અને દોરી જ્યાં બે ખેંચી ત્યાં ગાંઠ ક્યાં વહી ગઈ તો કે દોરી રૂપે થઈ ગઈ. દોરીના પ્રકારમાંથી જે ઉદ્ભવ્યું હતું ગાંઠ રૂપે એ પાછું દોરી રૂપે થઈ ગયું. એમ અહીંયા પારિણામિક ભાવ હતું એના વર્તમાન તરીકે જે ઉત્પાદન રૂપે પરિણમ્યું એનું નામ પર્યાય છે. અને એ પારિણામિક થઈ ગઈ એટલે શું કે એ ઉત્પાદન પણ હતું એ ઉત્પાદન પણ ન રહ્યું, એનું નામ છે પારિણામિક ભાવ. પણ તમારો પ્રશ્ન છે ને મને કે પારિણામિક ભાવ થઈ ગયા શું છે એટલે ઉત્પાદન પણ છૂટી ગયું. ચાલો તમારો ટાઈમ કોઈ વધારે થઈ ગયો. ભલે ભલે હવે જે આપણે